यशोदानन्दन व्रजजन रञ्जन यशोदानन्दन व्रजजन रञ्जन यमुनातीर्वनचारी यमुनातीर्वनचारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी यशोदानन्दन व्रजजन रञ्जन यशोदानन्दन व्रजजन रञ्जन यमुनातीर्वनचारी यमुनातीर्वनचारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी माझदेव विठ्ठला पंढरी पंढरी माझा देव 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 विठ्ठला पंढरी पंढरी। हरे कृष्ण। श्री श्री राधा गोविंदના ચરણમાં વંદન કરીએ ભગવાનના શાશ્વત ભક્ત। हरे कृष्ण माताजी। हरे कृष्ण। हरे कृष्ण। वेलकम। भगवानના શાશ્વત ભક્ત એવા અર્જુનજી। हरे कृष्ण माताजी। हरे कृष्ण। परम पूज्य जय प्रताप स्वामीजी महाराज परम पूज्य नामानिष्ठ प्रभुजी બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે। આજે જ્ઞાન ગંગાની શરૂઆત કરી અને આજે પ્રવેશવા જઈ રહ્યા છે પરમ ગુહ્ય જ્ઞાન મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ। આ અધ્યાયમાં તો આ બધા માટે છે નહીં, રહસ્યમય જ્ઞાન છે। આપણે પણ આ જ્ઞાન જ્યારે કૃપા થઈ છે અને આ માર્ગ ઉપર આવ્યા છે, ભગવદ ગીતા સમજવા જઈ રહ્યા છે, તો આ જ્ઞાનને આપણે પણ સારી રીતે સમજી શકાય અને આત્મસાત જીવનમાં કરી શકાય એવી ભાવનાઓ સાથે મંગલાચરણની પ્રાર્થના કરીશ। બધાને વિનંતી છે પોતપોતાની જગ્યાએ म्यूट रहीने मारी साथे आ प्रार्थना में जोड़ा। ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयम् ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्री कृष्ण चैतन्य देवम। आ श्लोक थी आपणो अनुवाद लेवानो रही गयो छे। आपणे गुजरातीमां अनुवाद जोईए। आनी पहेला आपणे श्री वंदे श्री गुरु परंपरा, तो आ बधा श्लोको सुधीनो अनुवाद लई चुक्या छे। हवे साद्वैतम सावधूतम तो अहींया कही रह्या छे कि हुं श्री भगवान कृष्ण चैतन्यने तथा प्रभु नित्यानंदने तेमज श्री अद्वैताचार्य गदाधर श्रीवास तथा अन्य गौर भक्तोने सादर प्रणाम करूं छुं। तो आ बधाना जे नाम छे, જ્યારે જ્યારે ભગવાન આવે છે ત્યારે ત્યારે એકલા આવતા નથી, તો પોતાના આખા રસાલાને સાથે લઈને આવે છે, પોતાના નિત્ય પાર્ષદ જે છે એ બધાને સાથે લઈને આવે છે। તો પંચતત્વ તરીકે પણ ઓળખાય છે। વચમાં જે આપણે દર્શન થઈ રહ્યા છે ચૈતન્ય મહાપ્રભુ પોતે કૃષ્ણ છે, બીજા કોઈ નહીં।
એમની બાજુમાં જે બ્લુ વસ્ત્રમાં આપણને દર્શન થઈ રહ્યા છે એ છે નિત્યાનંદ પ્રભુ, જે બલરામજીના જ સાક્ષાત અવતાર છે. પછી દાઢીવાળા, સફેદ દાઢીવાળા, શુભ્ર શ્વેત વસ્ત્રોમાં જે આપણને દેખાઈ રહ્યા છે એ છે અદ્વૈત આચાર્ય. અને આ બાજુથી જયારે આપણે જોઈએ રાઈટ સાઈડમાં, તો ગદાધર પંડિત રેડ વસ્ત્રમાં જે છે એ શ્રીમતી રાધારાણીના અવતાર છે. અને એમની બાજુમાં શ્રીવાસ એટલે કે નારદજીના જે અવતાર છે. તો જયારે જયારે ભગવાન આવે છે, બધા એમની સાથે એમના પાર્ષદ આવતા હોય છે, ભગવાનની લીલામાં સહભાગી થવા આવતા હોય છે. તો આપણે પણ જોતા હોય ને કે મંત્રી, અત્યારે મેં કીધું ને અમારે ત્યાં ઇલેક્શન ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં. તો ધારો કે કોઈ પણ છે, સાધારણ કોઈ મંત્રી પણ આવી જાય તો પણ એની આજુબાજુ બધી આગળ કેટલી ગાડીઓ ચાલતી હોય છે, પાછળ કેટલી ગાડીઓ ચાલતી હોય છે, એકલા આવતા નથી. સેમ વે ભગવાન પણ જયારે આવે છે તો આખો રસ્તાલો એમની સાથે હોય છે. શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. તો હું શ્રીમતી લલિતા તથા વિશાખા સખીઓ સહિત શ્રીમતી રાધા રાણીને અને શ્રી કૃષ્ણને સાદર પ્રણામ કરું છું. આમ ભગવાનની અષ્ટ સખીઓ મુખ્ય કહેવાય છે, એમાંથી પણ મુખ્ય છે લલિતા સખી અને વિશાખા સખી. એમની સાથે શ્રીમતી રાધા રાણીને પણ પ્રણામ કરી રહ્યા છે આ મંત્રની. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. હે વાલા કૃષ્ણ, આપ સંતપ્ત જનોના મિત્ર છો અને સૃષ્ટિના ઉદ્ભવસ્થાન છો. આપ ગોપીઓના સ્વામી તથા રાધા રાણીના પ્રિયતમ છો. હું આપને સાદર દંડવત પ્રણામ કરું છું. તો જયારે જયારે મંદિરે જઈએ તો ભક્તિ સદાચારના વર્ગોમાં આવશો ત્યારે તમને ખ્યાલ આવશે દર્શન કેવી રીતે કરવા જોઈએ. આપણે તો જતા હોય ને સરસ મજાના ભગવાનના દર્શન જોઈને તરત જ મુખમંડલના દર્શન કરતા હોય છે. નહીં, આપણે ચરણ કમલથી શરૂઆત કરવી જોઈએ. ભગવાનના ચરણ કમલથી ધીમે ધીમે ઉપર ઉઠીને ને પછી છેલ્લે મુખના દર્શન કરવા જોઈએ. અને સૌથી પહેલા જયારે પ્રણામ કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણના વિગ્રહ સામે જયારે પ્રણામ કરી રહ્યા છો ત્યારે આ મંત્ર બોલવામાં આવે છે. હે કૃષ્ણ કરુણા સિંધુ તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનો સુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. અને જયારે શ્રીમતી રાધાના દર્શન કરતા હોય ત્યારે તપેલા સુવર્ણ સમાન દૈહિક કાંતિ ધરાવતા વૃંદાવનના મહારાણી રાજા વૃષભના પુત્રી તથા ભગવાન કૃષ્ણને અત્યંત પ્રિય એવા હે રાધારાણી, હું આપને સાદર પ્રણામ કરું છું. આ મંત્ર બોલીને એમનો પ્રણામ કરવો જોઈએ. અને છેલ્લે બધા જ ભગવાન, ભક્ત વિના ભગવાન અધૂરા છે અને ભક્તો પણ ભગવાન વિના અધૂરા છે. તો ભક્તોની જ્યાં સુધી આપણે મહિમા ના કરીએ, ગૌરવાન્વિત ના કરીએ, ત્યાં સુધી ભગવાનની પણ પ્રસન્નતા થતી નથી. તો વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. વૈષ્ણવો કેવા છે? ભગવાનને તો પોતાના પ્રાણ સમાન પ્રિય છે બધા જ વૈષ્ણવ, બધા જ. અહીંયા કહી રહ્યા છે કલ્પવૃક્ષની જેમ સૌ કોઈની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે તેવા પતિત જીવોને પાવન કરનારા અને કૃપાના સાગર જેવા સર્વ વૈષ્ણવ ભક્તોને દંડવત પ્રણામ હો. તો વૈષ્ણવો કોઈ સાધારણ નથી. વૈષ્ણવોના દર્શન થઈ જવા એટલે માની લેવું કે ભગવાનની પ્રસન્નતા છે. ભગવાન આપણા ઉપર કૃપા વરસાવી રહ્યા છે. કોઈ વૈષ્ણવના જયારે આપણને દર્શન થઈ જાય એ સમય. તો अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय, सदगुरुदेव की जय, सभी श्रोताओं की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. પંચતત્વ મંત્ર તરીકે ઓળખાય છે. જ્યારે જ્યારે આપણે માળા જપ કરીએ છીએ એની પહેલા આ મંત્ર કહેતા હોય છે, કારણ કે જપ દરમિયાન અપરાધ આપણાથી ના થાય. હું શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ, નિત્યાનંદ પ્રભુ, શ્રી અદ્વૈતાચાર્ય, ગદાધર પંડિત, શ્રીવાસ વગેરે સર્વ ભક્તોને સાદર પ્રણામ કરું છું. અને પછી આપણે સૌ સાથે મળીને બધાને વિનંતી કરીશ કે બધા અનમ્યુટ કરો ને મારી સાથે મહામંત્રમાં જોડાઈ જાઓ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે કૃષ્ણ હરે હરે રામ કૃષ્ણ રામ હરે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે વેલકમ. હરે કૃષ્ણ હરે દક્ષા કૃષ્ણ માતાજી, માતાજી. દીપિકા માતાજી, ડોલી માતાજી, કાજલ માતાજી, હરે મનીષા કૃષ્ણ માતાજી. માતાજી. હરે કૃષ્ણ. સ્વાગત છે તમારું. હરે કૃષ્ણ હરે મનીષા કૃષ્ણ. દંડવત મનીષા પ્રણામ. માતાજી, પૂરી માતાજી, નવી માતાજી, ઉર્વી માતાજી, અશોક પ્રભુજી, અશ્વિન પ્રભુજી, દક્ષા બેન માતાજી, હેપી માતાજી, હિમાલી માતાજી, જગન માતા, જયશ્રી માતાજી. ઘણા દિવસે આજે દર્શન આપી રહ્યા છે આપણને બધાને. હરી બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વચ્ચે વચ્ચે આવતા રહો, અમને દર્શન આપતા રહો તમારા. એટલા બધા હોય છે ને એટલે પણ મારે ક્લાસ જોઈન્ટ નથી થતા આ ટાઈમના એટલા માટે. હા જી માતાજી. કૌશિક પ્રભુજી, મનીષા ભટ્ટ માતાજી, મનીષા ગાંધી માતાજી, નિયતિ માતાજી, પાયલ માતાજી, રોહિત પ્રભુજી, આર ઠક્કર પ્રભુજી અને મારી સાથે એડવિન કોહોસ્ટની સેવા માટે, શ્રી શ્રી રાધા ગોવિંદની સેવા માટે તત્પર, તમારા બધા જ વૈષ્ણવોની સેવા માટે તત્પર એવા કોમલાંગી માતાજી, પ્રિન્સી માતાજી, હરિપ્રિયા, હરાપ્રિયા માતાજી, નારાયણી સુનૈના માતાજી અને આપણી સાથે રેકોર્ડિંગની સેવા આપવા માટે જોડાઈ ગયા છે આનંદ સાગર ગોવિંદ પ્રભુજી. ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત, અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું બધા જ પાર્ટિસિપન્ટ્સનો. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મંદિરના પ્રતિ. હરે કૃષ્ણ. શરૂઆત હરે કરીએ આજ. હરે કૃષ્ણ જી, ધન્યવાદ. શરૂઆત કરીએ આજના સેશનની. તો 8 અધ્યાય ભણી ચુક્યા છીએ. ભક્તિ યોગના અધ્યાયની શરૂઆત થઈ ચુકી છે અને આપણે ચર્ચા કરી હતી કે જે વસ્તુ પ્રિશિયસ હોય છે ખૂબ, એને ખૂબ સાચવીને રાખવામાં આવે છે. તો પ્રિશિયસ વસ્તુ કઈ? તો અહીંયા આપણે જયારે ભગવદ્ ગીતામાં 18 અધ્યાયોને 3 ભાગોમાં વિભાજિત કર્યા, 6, 6 અને 6 આવી રીતે અધ્યાયોમાં. તો વચના જે અધ્યાય છે એ ખૂબ મહત્વપૂર્ણ છે. તો આપણા ઘરમાં નહીં કે ઘરેણા હોય, ખૂબ કિંમતી પ્રિશિયસ જ્વેલરી છે, તો એને આપણે ઓર્નામેન્ટ્સ હોય છે તો સાચવીને જ્વેલરી બોક્સની અંદર રાખતા હોય છે. તો સેમ વે અહીંયા આવા જ મોતી સમાન કિંમતી મોતી, મણી, માણિક સમાન, ડાયમંડની સમાન ખૂબ જ મહત્વપૂર્ણ એવા ભક્તિ યોગના અધ્યાયની જયારે શરૂઆત કરી છે અધ્યાય 7 સાથે, તો એને પણ બે કવરિંગ, ઉપર કર્મયોગના અધ્યાયો અને નીચેથી જ્ઞાન યોગના અધ્યાયોની વચ્ચે સાચવીને રાખેલા છે. અને એમાંથી પણ આજે 9મો અધ્યાય આવી રહ્યો છે આજનો, અને જે આવતીકાલનો આવવાનો છે 10મો અધ્યાય. આ બંને એમાંથી પણ સેન્ટર કહેવાય કે ભગવદ્ ગીતાના સેન્ટર. અને આજના તો અધ્યાયનું નામ જ છે કે પરમ ગુહ્ય જ્ઞાન. ખૂબ રહસ્યમય જ્ઞાન, ગુહ્યતમ જ્ઞાનની અહીંયા ભગવાન શૃંખલા આગળ વધારી રહ્યા છે. મેં કીધું હતું તમને 7મા અધ્યાયમાં જ્ઞાનનો જે સ્તર છે, જ્ઞાનનું સ્તર છે, જ્ઞાનની લેવલ છે, એ ડીપ 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 થતું જઈ રહ્યું છે. આ જ ડીપમાં હજી થોડુંક ઊંડે ઉતરવા જઈ રહ્યા છે આજે. 7મા અધ્યાયથી ભગવાને શરૂઆત કરી હતી. 7મા અધ્યાયનું નામ બોલી જાઓ. હરે કૃષ્ણ. વિજ્ઞાન યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ. હા, પરમેશ્વરનું જ્ઞાન, જ્ઞાન વિજ્ઞાન યોગ. ભગવાને પોતાના વિષયનું જ્ઞાન આપવાની શરૂઆત કરી. કારણ કે આપણે જોયું 6ઠ્ઠા અધ્યાયની કન્ક્લુઝન પાર્ટ હતું, કન્ક્લુડિંગ શ્લોક હતું 6.47. ત્યાં કીધું હતું કે કયો યોગી પ્રિય છે? ભક્તિ યોગી પ્રિય છે. તો ભક્તિ કરવી, પ્રેમ કરવું, તો એના માટે કઈ ખબર તો હોવી જોઈએ કે કૃષ્ણને પ્રેમ કરું, હું કૃષ્ણનું નિત્ય સ્મરણ કરું, કૃષ્ણને શ્રદ્ધાપૂર્વક ભજું. ક્યારે ભજી શકીશ? જ્યારે કૃષ્ણ વિશે કઈક મને માહિતી હશે. તો ઓલરેડી જે સ્તર ઉપર છે, પ્રેમ ભક્તિ ઉપર છે, જે મહાન ભક્તો બધા થઈ ગયા છે આપણા, એમના માટે આ છે નહીં, એમને કોઈ જરૂર નથી. પણ આ બધા આપણા જેવા નવા દીતો, જે નવા નવા ભક્તિમાં આવે, નિયોફાઇટ ભક્તો આપણે કહી શકાય, પાપા પગલી વાળા ભક્તો, તો આપણને આવશ્યકતા છે કે જાણીએ આપણે ક્યારે કૃષ્ણ યાદ આવશે સતત આપણને, તો પોતાની શક્તિ વિશેનું જ્ઞાન આપવાની. શૃંખલાની શરૂઆત થઈ 7મા અધ્યાયથી. 8મા અધ્યાયમાં થોડુંક ડાયવર્જન થઈ ગયું. અર્જુનજી પ્રશ્નો પૂછી લીધા હતા, તો ભગવાને મૃત્યુ વિશેનું આપણે જોયું. આર્ટ ઓફ લિવિંગ તો શીખડાવી જ રહી છે ભગવદ્ ગીતા.
બટ એની સાથે સાથે ખૂબ મહત્વપૂર્ણ જે આત્મા પરમાત્માના જ્ઞાન સાથે સંકળાયેલી છે, જે પુનર્જન્મ સાથે સંકળાયેલી છે, આ ચક્રને તોડવા સાથે સંકળાયેલી છે, જન્મ મૃત્યુના ચક્રને. તો આવું જ્ઞાન પણ આપવાની શરૂઆત થઈ હતી 8મા ગઈકાલના અધ્યાયમાં, જ્યાં આપણે જોયું આર્ટ ઓફ ડેથ પણ જેને કહી શકાય. તો આપણે જોઈએ સૌથી મોટી જે પરીક્ષા છે મૃત્યુરૂપી, એ આપણી બધાને આપવાની બાકી છે. અને કોઈ એક્ઝામ આપતા હોય તો એના માટે પ્રિપરેશન કરતા હોય છે બાળકો. આપણે 10th 12th બોર્ડનું એક્ઝામ્પલ લઈ લીધું. પૂરો વર્ષ, ધારો કે જો કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો કેટલાક વર્ષો સુધી જેઈ આપી રહ્યા છે બાળકો, જયારે નીટ આપી રહ્યા છે તો એના માટે તો 2-2 વર્ષોથી કરી રહ્યા છે ને. અને કોઈ બાળકો તો 8th સ્ટાન્ડર્ડમાં છે ત્યારથી જ ફાઉન્ડેશન ક્લાસીસ લગાવી લેતા હોય. તો એટલા વર્ષોની પ્રિપરેશન છે, ત્યારે જઈને કોઈ એક એક્ઝામ અપિયર કરવા માટે એ કહેવાય કે લાયક, હવે લાયકાત એને પાત્રતા મળી ગઈ. તો વિચાર કરો, આપણે આટલી મોટી પરીક્ષા આપી છે તો પણ આપણી કોઈ પ્રિપરેશન હોતી નથી. આ સૌથી મોટો આશ્ચર્ય યક્ષાસ ક્વિઝમાં પણ જોયું ને આપણે. યુધિષ્ઠિર મહારાજને પણ લાગી રહ્યું હતું કે દરેક ક્ષણે આટલા લોકો મૃત્યુને પ્રાપ્ત કરી રહ્યા છે, પરંતુ આ મૂર્ખ માણસ શું માની છે કે અરે મૃત્યુ તો આનું થયું છે, મારું થોડી થયું છે. અને કોઈ તૈયારી નથી કરી રહ્યો. એ નથી વિચારી રહ્યો કે આજે વ્યક્તિનું મૃત્યુ છે તો કાલે મારો વારો આવવાનો છે, અને કોઈ પ્રિપરેશન નહીં એક્ઝામ માટે. તો સૌથી મોટો આશ્ચર્ય આપણે જોયું હતું. અંતકાલમાં કૃષ્ણ યાદ આવે, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ. તો શું થાય છે બોલો મૃત્યુ સમય? પ્રયાતિ સમતભાવ. અંત સમયે ભગવાનનું નામ સ્મરણ કરવું. ભગવાન યાદ આવે તો શું થાય? પરમધામ લઈ જાય, ગોલોક ધામ જવા મળે. સ્મરણ મુક્ત્વા કલેવરમ. સ્મરણ મુક્ત્વા કલેવરમ. અંતકાલમાં યાદ કરે તો શું થશે? તો મદભાવ એટલે આપણે જોયું કે ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરીએ તો જ ભગવાનના ધામમાં પ્રવેશ મળે છે. અને એનો અર્થ છે મદભાવ, એટલે કે ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય છે. અને જો કૃષ્ણ યાદ આવે તો ઠીક છે કે કૃષ્ણના ધામની પ્રાપ્તિ થાય, પણ આપણે જોયું ને કે જે વસ્તુમાં, જે વિષયોમાં આસક્તિ છે અંતકાલમાં, તો એ જ યાદ આવે છે. જેના પાછળ તમે આખી લાઈફ ટાઈમ સમય ઇન્વેસ્ટ કર્યો અથવા વેસ્ટ કર્યો, એ જ વસ્તુ તમને અંત સમયમાં યાદ આવવાની છે. ધારો કે પત્ની, બાળકો, જેની અંદર ખૂબ આસક્તિ છે તમારી, ધન, પ્રોપર્ટી, આ બધું જ યાદ આવે છે. કેટલાક છે તમારામાંથી પણ ઘણા લોકોએ જોયું હશે, નજીકના જે લોકો છે એમનું મૃત્યુ જોયું હશે. તો તમે મને કહો કે કેટલાક લોકો છે કે મૃત્યુ સમયે એમને કૃષ્ણ યાદ આવી રહ્યા છે, પ્રભુ શ્રી રામ યાદ આવી રહ્યા છે? બોલો, છે અહીંયા કોઈએ જોયા છે? ગઈકાલે આપણે જયારે ભણ્યા હતા, એક માતાજી શેર કરી રહ્યા હતા ને, ત્યારે પોસિબલ થાય આખા આયુષ્ય દરમિયાન. રેર હોય છે, એવું નથી કે ના હોય, રેર હોય છે. અમારા દાદી સાસુ છે, એ પણ જયારે અંત સમય હતું એમના પણ મુખેથી રામ નીકળ્યું. આ ક્યારે પોસિબલ છે કે જીવન દરમિયાન તમે ભક્તિ કરેલી હશે તો જ આ સંભવ છે, અધરવાઇઝ બીજું જ બધું યાદ આવવાનું છે. તો જો કૃષ્ણ યાદ ના આવે તો શું થાય છે બોલો તો? બધી ઇન્દ્રિયોને આપણે બહુ તકલીફ પડે છે પ્રાણ નીકળતા માટે. પાછો જન્મ મરણ ચક્કરમાં ફસાય, પાછો પુનઃજન્મ થાય, ભૌતિક જીવનમાં પાછા આવી. હરે કૃષ્ણ. જી, ડોલી માતાજી લખી રહ્યા છે. હા, એમણે જ આઈ થિંક શેર કર્યું હતું ગઈકાલે. જી, કૃષ્ણ યાદ ના આવે તો શું થાય છે બોલો? મારું એક કોલ મારે અટેન્ડ કરવું પડ્યું વચ્ચે, સાંભળ્યું નહીં મેં. આપણી ઇન્દ્રિયોને બહુ તકલીફ પડે છે કે આપણા પ્રાણ જલ્દી નીકળતા નથી. એ તો છે જ. મૃત્યુ એટલે કે કોઈ સાધારણ નથી. ગરુડ પુરાણમાં આપણે જોઈએ તો ખબર પડે કે કેટલી વેદના છે, કેટલી પીડા છે મૃત્યુની અંદર. હા, પીડા તો થાય છે, પણ શું થાય? નેક્સ્ટ જન્મ કયું મળે છે? તમને જે છેલ્લે જેવી યાદ ઈચ્છા કરતા હોય, આપણા મનમાં હોય.
હા, આપણા મનમાં જે હોય એ Last તમને one. છેલ્લો જન્મ મળે છે. છોકરા પ્રત્યે હોય તો 4.6. પ્રત્યે હોય તો આપણે પરમ જન્મ થાય. ભાવ ત્યજન્તિ કલેવરમ. શરીર છોડતી વખતે જે ભાવમાં શરીર ત્યજી રહ્યા છો એ જ ભાવની પ્રાપ્તિ કરશો. તો આપણે ઘણા બધા ઉદાહરણ પણ લીધા હતા. તો ખૂબ સુંદર અધ્યાય, 8મો અધ્યાય, જે ભગવત પ્રાપ્તિ કરાવી દે, આ જ્ઞાન જો જીવનમાં ઉતારી દે. તો આવો અધ્યાય આપણે જોયું ને, આદર્શ મૃત્યુ, પિતામહ ભીષ્મની મૃત્યુ, શ્રીલા પ્રભુપાદજીની મૃત્યુ. તો આવો સરસ મજાનો અધ્યાય ગઈકાલે ભણ્યા આપણે. બધા જ પ્રશ્નો, 8 પ્રશ્નો અર્જુનજીના હતા, 8 પ્રશ્નોના ઉત્તર ભગવાને આપી દીધા. અને હવે જે શૃંખલાની શરૂઆત કરી હતી પોતાના જ્ઞાન વિશેની 7મા અધ્યાયથી, એને હજી હવે આગળ વધારી રહ્યા છે આજના અધ્યાયમાં, અને હજી ઊંડે આપણને ભગવાન લઈ જવાના છે આ જ્ઞાનમાં. તો શ્રીલા પ્રભુપાદજી નામ આપી રહ્યા છે કે મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ, સૌથી ગોપનીય જ્ઞાન. તો આપણને લાગે ગોપનીય શું છે? ये राज अब राज कहा. અરે બધાની સામે આવી તો ગયું છે, હવે કયું એમાં રહસ્ય છે? રહસ્ય એ છે કે વાંચી લેવાથી કોઈ, આપણે પહેલા પણ ચર્ચા થઈ ચૂકી છે કે જીવનમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. ગમે તેટલા તમે વેદો અને વાંચીને કંઠસ્થ કરી લો, આમ ખડખડાટ બોલતા થઈ જાઓ, પણ જીવનમાં 1% પણ પરિવર્તન નહીં આવે. તો ક્યારે આવે છે? જ્યારે જીવનમાં ઉતરે છે આ જ્ઞાન, ત્યારે જ જીવનમાં પરિવર્તન આવે છે. તો અને આ જ્ઞાન રહસ્યમય છે. કેવી રીતે? કારણ કે વાંચવાથી અનેક જણ તમારામાંથી હશે કે પહેલા ભગવદ્ ગીતા વાંચી હશે, સાંભળી હશે, ક્લાસ કર્યા હશે, કોઈના લેક્ચર સાંભળ્યા હશે, પણ આવી રીતે સમજમાં, ઇઝીલી સમજમાં આવી નહીં હોય. જેમ જેમ આગળ મેં કીધું હતું ને તમને ડે 1 માં કે કેટલાક પાર્ટિસિપન્ટ છે કે મોર દેન 50 ટાઈમ્સ કરી ચુક્યા છે લેવલ 1, કેટલાક મોર દેન 30 ટાઈમ્સ, કેટલાક મોર દેન 20 ટાઈમ્સ. તો જેમ જેમ ક્લાસ કરતા જઈએ આપણે, તેમ તેમ રિયલાઇઝેશન થતું જાય છે. જેમ એક માતાજી કહેતા હતા ને કે દરેક વખતે કંઈક નવું જ મળી રહ્યું છે. તો આ જ્ઞાન પ્રકટ થાય છે. જે આવતીકાલે અધ્યાય છે ત્યાં ભગવાન કહેવાના છે કે દદામી બુદ્ધિ યોગમ. આ બુદ્ધિયોગ કોણ આપે છે? કૃષ્ણ આપે છે. જયારે બુદ્ધિયોગ આપે છે ત્યારે આ જ્ઞાન છે, દિવ્ય જ્ઞાન છે, ભૌતિક જ્ઞાન નથી. તમે વાંચી લો, રટ્ટી લો, થઈ ગયો કામ તમારો, એક્ઝામમાં લખી આવો, થઈ ગયો કામ. નહીં, દિવ્ય જ્ઞાન છે અને ત્યારે જ પ્રકટ થાય છે જ્યારે કૃષ્ણની કૃપા થાય છે. તો ધીમે ધીમે આપણે જેમ જેમ ભક્તિમાં સેવા કરીશું ને, જેમ જેમ નામ જપ કરીશું, જેમ જેમ ભગવાનની, વૈષ્ણવોની સેવા કરીશું, તેમ તેમ આ જ્ઞાન ધીમે ધીમે પ્રકટ થશે આપણી સમક્ષ. એટલા માટે આ છે મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ. અધ્યાય 9 આપણી સમક્ષ છે 4 ભક્તો. શરૂઆત થઈ અધ્યાય 9, શ્લોક નંબર 1. શ્રી ભગવાન વાચ इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम् अनसूयवे ज्ञानं विज्ञान सहितं यज्ञात्वा मोक्षसे भाग. તો ભગવાન કહી રહ્યા છે અહીંયા કે હે પ્રિય અર્જુન, તું કદાપી મારી ઈચ્છા કરતો નથી, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન. હરે કૃષ્ણ. એડમિન કોર્સને વિનંતી છે કારણ કે બેકગ્રાઉન્ડ નોઇઝ. થેન્ક યુ સો મચ. તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ કે જે જાણી તું ભૌતિક અસ્તિત્વના સર્વ કલેશોમાંથી મુક્ત થઈ જઈશ. આપણે નથી કહેતા ક્લેશિસ થઈ રહ્યા છે. ક્લેશિસ કયા છે? આ કલેશ કયા છે? તો ભૌતિકતામાં જેટલા વધારે આપણે ઓતપ્રોત રહીશું એટલા વધારે. ગઈકાલે આપણે નથી ભણ્યા ભૌતિક જગત કેવું છે? ભગવાને શું કીધું હતું ભૌતિક જગત વિશે? દુઃખાલય અશાશ્વતમ. દુઃખાલયમ અશાશ્વતમ. તો દુઃખાલયમ જ છે ભૌતિક જગત. તો અહીંયા જેટલા ઓતપ્રોત થઈશું એટલું વધારે ને વધારે દુઃખ, ક્લેશ આ બધું થતું રહેશે. પણ આ જે જ્ઞાન આપવા જઈ રહ્યા છે આજના અધ્યાયથી, એ કેવું છે? જે આવા દુઃખથી આપણને મુક્ત કરાવી શકે એવું આ જ્ઞાન છે. અને શું કામ અર્જુનજીને જ આ જ્ઞાન આપવા જઈ રહ્યા છે? તો અહીંયા ભગવદ્ ગીતામાં આમ જોવા જઈએ તો વારંવાર ભગવાન છે અર્જુનજીને સર્ટિફિકેટ આપી રહ્યા છે. અહીંયા કહી રહ્યા છે કે અનસૂયવે. અનસૂયવે એટલે કે તું મારી ક્યારે ઈર્ષા નથી કરતો. અને આપણે અહીંયા ભૌતિક જગતમાં છે જ એટલે કારણ કે ભગવાનની ઈર્ષા કરી. બધું ભગવાને જ ભોગવવાનું. ભગવાન પરમ ભોક્તા છે. આમ આપણે 5.29 માં ભણીને આવ્યા છે ને, ભોક્તા રમ્ય જ્ઞાન તપસા. પરમ ભોક્તા કૃષ્ણ છે. આપણે પણ ભગવાન સાથે હતા ભગવાનના ધામમાં, ને જયારે ભગવાન
ભગવાન જ ભોગતા છે, પરમ ભોગતા. તો આપણે ઈર્ષ્યા કરી જ્યારે ભગવાનની, તો ત્યારે જ આ ભૌતિક જગતમાં મારે ભોગવવું છે. તો ભગવાનને વ્યવસ્થા કરી આપી. નથી થતું કે કોઈ પરિવાર છે, પરિવારમાં બાળકોને ન ફાવે પેરેન્ટ સાથે, કોઈ મંત્રી છે, ઇલેક્શન ચાલી રહ્યા છે અગેન, તો ઇલેક્શન નું ઉદાહરણ, મંત્રી છે, મંત્રી પાસે રેડ લાઇટ વાળી ગાડી હોય છે ને, અને એ જઈ રહ્યો છે. રેડ લાઇટ વાળી ગાડી મંત્રીને પોતાની હોય, એના દીકરાની થોડી હોય. પણ એ જો કહે કે બધું તમારે જ ભોગવવાનું, અમારે કઈ નહીં, તો પછી પિતા એવી વ્યવસ્થા કરી આપે કે જુદો રહે. રેડ લાઇટ વાળી ગાડી તો નહીં મળે, પણ ઠીક છે કે બધી સુવિધા એને કરી આપે. પિતાને ખબર છે કે દૂર રહીને હેરાન જ થવાનો છે, પણ ઠીક છે, એની ઈચ્છા છે, તો હવે શું કરી. તો સેમ આપણે પણ ભગવાનની ઈર્ષા કરી તો ભગવાને પણ વ્યવસ્થા કરી આપી કે જા, તો પછી તારે ભોગતા બનવું છે, ચલ એક નાનકડું એવું પરિવાર હશે જેમાં તું હવે કંટ્રોલર રહેવાનું છે. આવી વ્યવસ્થા કરીને ભૌતિક જગતમાં મોકલવામાં આવ્યું છે. પણ અર્જુનજીને કહી રહ્યા છે અનસૂયવી, તું મારી ક્યારે ઈર્ષા કરતો નથી. અર્જુનજી નથી કરી રહ્યા, એનો અર્થ છે આપણે કરી રહ્યા છે. ઓલો શ્રીલા પ્રભુપાદજી ભાવાર્થમાં ઉદાહરણ આપે છે સાસુ અને વહુનું, કે નવી નવી વહુ છે ધારો કે પરિવારમાં, અને એનાથી કોઈ મિસ્ટેક થઈ ગઈ રસોઈ બનાવવામાં, મીઠું ઓછું વધુ થઈ ગયો, તો એ સમયે સાસુ શું કરે છે કે નવી વહુ છે એને કહી દઈ તો ખોટું લાગી જશે, તો પોતાની દીકરીને કહેતી હોય છે ને કે અરે બેટા શાક તો બહુ સારું બન્યું છે, પણ મીઠું થોડુંક વધારે થઈ ગયું આજે, આવતીકાલે ધ્યાન રાખજે. તો હવે વહુને ખબર છે કે રસોઈ તો એને બનાવી હતી, દીકરીને ખબર છે, એની નણંદને ખબર છે કે રસોઈ મેં બનાવી જ નથી, તોય મને કહી રહેશે. પણ કહેવાય ને કે જે મેસેજ પહોંચાડવાનું હતું એ પહોંચી ગયું ને ખોટું એ ના રહ્યું. તો સેમ હવે અહીંયા ભગવાન કહી રહ્યા છે અર્જુનજીને આ વાત આપણા સુધી પહોંચાડવા માટે. સર્ટિફિકેટ અહીંયા આપી દે. અનસૂયા પહેલા કઈક વાર કહી ચુક્યા છે. 4.3 કોઈને યાદ છે શું કીધું અર્જુનજીને? હરે કૃષ્ણ માતાજી, તમારી વોઇસ કારક બ્રેક થાય છે અને વિડીયો પણ છોટી જાય છે. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. હા બોલો, અર્જુનજી શું કીધું હતું 4.3 માં? હરે કૃષ્ણ. અક્ષ ખુલ્લો જ રાખજો, નેટવર્ક નતો. હરે કૃષ્ણ, બોલો બોલો. અવાજ આવે છે મારું? પ્રશ્ન બોલો તો માતાજી. પ્રશ્ન એ છે અર્જુનજીને 4.3 માં શું કીધું ભગવાને, કે આ જ્ઞાન અનસૂયવે છે, એક તો ઈર્ષા નથી કરી રહ્યા એટલે આપી રહ્યા છે, બીજું 4.3 માં પણ એવું જ કંઈ કીધું ને કે શું કામ આ જ્ઞાન આપી રહ્યા છે. 4થા અધ્યાયનો 3જો શ્લોક, ત્યાં શું કીધું હતું? શું કામ આ જ્ઞાન અર્જુનજીને આપી રહ્યા છે? સ એવાયમ મયા તેભ્ય યોગ પ્રોક્ત પુરાતન ઈ ભક્તો સખા ચેતી રહસ્યમ એતદુત્તમમ. શું કામ આ રહસ્યમય જ્ઞાન આપ્યું? કારણ કે અર્જુનજી શું છે? ભક્તો અસી મે સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમમ. આટલું રહસ્યમય જ્ઞાન શું કામ આપું છું તને? કારણ કે તું મારો ભક્ત છે અને સખા છે. ભક્તો અસીમે સખા ચેતી. અને અહીંયા હરે કૃષ્ણ, એમ આઈ ઓડિબલ? ક્લિયર છે મારું વોઇસ? હા માતાજી, ક્લિયર છે. ઓડિયો વિડિયો ઓલ ક્લિયર? વિડીયો ક્લિયર નથી, વિડીયો છોટી જાય છે માતાજી. વિડીયો બ્રેક થાય છે? ઓકે. ઓડિયો જો ડિસ્કનેક્ટ થાય અથવા બ્રેક થાય તો જરૂર જણાવજો મને. હા માતાજી. ઠીક છે, વિડીયોની કોઈ જરૂર નથી એટલી. ત્યાં કીધું ને કે તું મારો ભક્ત છે, તું મારો સખા છે, અરે મિત્ર છે તું મારો, એટલા માટે આ રહસ્ય દૈત ઉત્તમમ, આ રહસ્યમય જ્ઞાન હું તને આપી રહ્યો છું. અહીંયા કહી રહ્યા છે કે તું અનસૂયવે છે, ઈર્ષ્યા નથી કરતો, એટલે આ જ્ઞાન આપી રહ્યો છું. તો ભગવદ્ ગીતામાં 3 ગુપ્ત સત્યની ચર્ચા થઈ છે અત્યાર સુધીમાં. બોલો કયા કયા છે? ત્રીજો તો આજે આવવાનું છે. એક તમને કહી દઉં, ગુહ્યતર અને ગુહ્યતમ જ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગુહ્યતમ જ્ઞાન તો ગઈકાલે ચર્ચા થઈ, આજના અધ્યાયમાં પણ કહેવાના છે. ગુહ્ય અને ગુહ્યતર કયા છે બોલો? હરે કૃષ્ણ. બોલો બોલો. હરે કૃષ્ણ. ગુહ્ય ગુહ્ય એટલે હું કોણ છું, ગુહ્યતર એટલે ભગવાન કોણ છે, અને ગુહ્યતમ એટલે ભગવાન સાથે આપણો સંબંધ શું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, બોલો. હું કોણ છું? હરે કૃષ્ણ. અધ્યાય 2 માં
હું કોણ છું નું છે. દેહમાં શરીર નથી, આત્મા. આત્મા છું. આત્મા. અધ્યાય 7માં જી ભગવાન સાથેનો સંબંધ શું છે અને આજના અધ્યાયમાં પરમ ગુહ્ય. હા, શું છે ભગવાન સાથેનો સંબંધ? શું કીધું 7મા અધ્યાયમાં? આપણે કોણ છીએ ભગવાનની? ભક્ત છીએ. 7મા અધ્યાયમાં જે જ્ઞાન આપ્યું એના આધારે બોલો, શું છે આપણે ભગવાનની? ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન. પરાશક્તિ છે આપણે. પરાશક્તિ છે, તટસ્થ શક્તિ છે સત્ય છે, આપણે, ભગવાનનો દાસ છે. તો શક્તિ છીએ આપણે, તો શક્તિમાન કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. તો શક્તિનું કામ છે શક્તિમાનની સેવા કરવી. સેવા કરવા. હા, આ સંબંધ જાણી લીધું તો ગોયતર. અને હવે આ સંબંધ જાણ્યા પછી પોતાને ભગવાનની ભક્તિમય સેવામાં લગાવી દેવાનું. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. આ સમજીને, આ જાણીને પોતાને જ્યારે લગાવી દીધું ભગવાનની સેવામાં, કેવી રીતે? તો અનન્ય ભક્તિ દ્વારા. આ થઈ ગયું ગુહ્યતમ જ્ઞાન. ગઈકાલે પણ ચર્ચા થઈ અનન્ય ભક્તિ, અનન્ય ચેતા મનસા આ શ્લોકમાં. અને આજે ફરીથી એના વિશે ભગવાન જણાવવાના છે. શરૂઆત કરીએ બીજા શ્લોક સાથે. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ એતત ઉત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. કેવું જ્ઞાન છે આ? તો ભગવાન કહે છે વિદ્યાનો રાજા છે, કોઈ સાધારણ જ્ઞાન નથી. સર્વ વિદ્યાનો રાજા કીધો છે આ જ્ઞાનને. અને જે સર્વ રહસ્યમાં સર્વાધિક ગુહ્ય છે. અહીંયા ગુહ્ય હોવું જોઈએ, મિસ્ટેક છે. તે વિશુદ્ધતમ જ્ઞાન છે અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. આવું આ જ્ઞાન છે કે આત્મ સાક્ષાત્કાર પણ આપણને કરાવી દે. તેથી તે ધર્મની પૂર્ણતા છે, અવિનાશી છે અને આચરવામાં સુખદ છે. અનેક યોગ છે, ભગવદ્ ગીતામાં ચર્ચા થઈ છે અનેક યોગની, તેના દ્વારા આપણે ભગવત પ્રાપ્તિ થઈ શકે. પણ આપણે જોયું હતું કે ભક્તિ માર્ગ કૃષ્ણને પ્રિય છે. સૌથી પહેલા તો 6ઠ્ઠા અધ્યાયમાં ભણીને આવ્યા છે. અને બીજું અહીંયા ભગવાન કહી રહ્યા છે કે સુસુખમ. આમ જોવા જઈએ ભક્તિ માર્ગ એ પણ સાધારણ નથી, ખૂબ અઘરું છે. પણ બીજા યોગ સાથે કમ્પેર જ્યારે આપણે કરીએ, અલગ અલગ યોગની ચર્ચા જે થઈ છે એના કરતા ભગવાન કહી રહ્યા છે કે સુસુખમ છે અને કર્તુમાં અવ્યય, કે અવિનાશી છે. એનું જે ફળ આપણે 6ઠ્ઠા અધ્યાયમાં ભણ્યા ને, ક્યારે પણ એ નાશ થતું નથી. થોડુંક પણ અહીંયા કર્યું હશે તમે તો નેક્સ્ટ જન્મમાં કેરી ફોરવર્ડ થાય છે. તો અવિનાશી છે આ જે યોગ છે. બીજા બધા યોગમાં કેટલા આગળ વધી જાઓ તમે, મૃત્યુ થયું અહીંયા ને અહીંયા જ, નેક્સ્ટ ટાઈમ ફરીથી તમારે એકડે એકથી શરૂઆત કરવાની, કોઈ પણ યોગ હોય, ભક્તિ યોગ છોડીને. એટલા માટે ભગવાન કહે છે કે, અને ભગવાનને ગમે છે સૌથી મુખ્ય તો રાજવિદ્યા શું કામ કહેવામાં આવે છે? તો અનેક પ્રકારના ભૌતિક જ્ઞાન છે. તમે જોયું હશે સૌથી મહત્વપૂર્ણ, ગમે તેટલી યુનિવર્સિટીઝ લઈ લો તમે, એન્જિનિયરિંગની, મેડિકલની, પીએચડી કરો, ગમે તેટલી મોટી યુનિવર્સિટીઝ કેમ ન હોય, બધી જ પ્રકારનું, બધી જ જાતનું ત્યાં જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. પણ કોઈ જગ્યાએ, કોઈ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં ચર્ચા નથી થઈ રહી જે સૌથી ઇમ્પોર્ટન્ટ જ્ઞાન છે, જે ગુહ્ય જ્ઞાન છે, આત્મા વિશેનું જ્ઞાન કોઈ જગ્યાએ આપવામાં આવી રહ્યું નથી. બીજું એવી રીતે સમજીએ કે ભૌતિક જ્ઞાન છે સદા અપડેટ થતું હોય છે. અહીંયા અપડેશનની સતત આવશ્યકતા હોય છે. નવું 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 કંઈક અપડેટ થતું જાય છે. અને ના થયું તો ઠપ થઈ જશે આ. જ્યારે આધ્યાત્મિક જ્ઞાન છે એવું ને એવું, પહેલા એવું જ હતું, અત્યારે એવું છે ને ભવિષ્યમાં પણ એવું ને એવું જ રહેશે. ને મહત્તા પણ એટલી જ રહેશે, ક્યારે ઓછી નહીં. ધારો કે તમે ભૌતિક જગતમાં એક ઉદાહરણ લઈએ કે કોરોના સમય જ્યારે હતું, તો એ સમય જ્યારે એક વેક્સિન જ હતું ને, ઇન્જેક્શનના રૂપમાં જ્યારે લેવામાં આવતું હતું રેમડેસિવિર, તો એ સમયે એને પ્રાપ્ત કરવા માટે હજારોની કિંમત ચૂકવીને પણ લોકોએ એ લીધું હતું કે નહીં, કે પ્રાણ બચી જાય. અને પછી થોડાક સમય પાછળ શું કહે છે એ લોકો, મેડિકલ સાયન્સ વાળા લોકો શું કહે છે, અરે હવે તો આ નહીં વાપરવાનું, આ તો સાઈડ ઇફેક્ટ બહુ છે, આ નહીં યુઝ કરવાનું. તો મેડિકલ સાયન્સમાં તો આ થતું જ હોય છે. આજ સુધી જે દવા આપણે લઈ રહ્યા હતા, ઠીક થવા આવતીકાલે કોઈક નવી લઈ આવશે ને કહે છે કે અરે આ તો યુઝલેસ છે, આ યુઝ નથી કરવાની. તો કોઈ પણ મેડિકલ ટર્મ હોય, મેડિસિનના રૂપમાં હોય, ઇન્જેક્શનના રૂપમાં, અથવા તો સર્જરિકલ પાર્ટ્સ લઈ લો તમે, એ સર્જરીની જગ્યાએ પણ ઘણું કહેવાય ને, અત્યારે તો એઆઈ નો જે જમાનો આવી રહ્યું છે, તો ઘણું બધું અપડેશન થતું હોય છે. કોઈ વસ્તુ લઈ લો, મોબાઈલ ફોન આપણે લઈ લઈએ, અત્યારે જે મોબાઈલ ફોન યુઝ કરી રહ્યા છે, આપણે પોતે પણ જ્યારે આ બધું આપણે જનરેશને તો જોયું છે ને, કે
પહેલા તો કયા ફોન હતા? તો ટ્રિંગ ટ્રિંગ વાળા લેન્ડલાઇન ફોન, પછી આવ્યા કોર્ડલેસ, પછી નોકિયાનું આવ્યું બટન વાળું આવ્યું કે નહીં? તો અને પછી ધીમે ધીમે અપડેટ થતા થતા ટચ સ્ક્રીન, અને એમાં પણ અત્યારે જ આપણી પાસે 4G પણ નહીં 5G સિસ્ટમ આવી ગઈ છે. તો હવે આપણે તો જોયું છે આ બધું જ અપગ્રેડેશન થતા, તો પણ આપણા હાથમાં જો નોકિયા વાળું ફોન કોઈ પકડાવી દે તો આપણે હવે પણ મૂંઝાઈ જઈએ છીએ કે નહીં, હવે કેવી રીતે યુઝ કરવાનું હતું, જ્યારે એ જ આપણે યુઝ કર્યું હતું પહેલા. તો કહેવાનો અર્થ છે કે સતત અપડેટ અહીંયા થતું હોય છે, અપગ્રેડેશન સતત અહીંયા થતું હોય છે. તો ભૌતિક જ્ઞાન એવું છે, કારણ કે અધૂરું જ્યાં હોય ત્યાં આવશ્યકતા છે કે અપગ્રેડેશન થતું જાય, પણ જે પૂર્ણ છે પોતાનામાં જ, તો એને કોઈ આવશ્યકતા નથી કે હવે તમે એને અપગ્રેડ કરો, કંઈક એડ કરો. એવું નથી કે ભગવદ્ ગીતામાં ગઈકાલ સુધી અર્જુનજીને કીધા ને ત્યારે 700 શ્લોક હતા. અરે હવે જમાનો બદલાઈ ગયો, કલયુગ આવી ગયો, હવે આ 2 શ્લોક છે ને અહીંયા ફિટ નથી બેસી રહ્યા, ચલો આને આપણે છેકી દઈએ. એવું થાય છે ક્યારે? તો 698 શ્લોક થઈ ગયા. અથવા તો અરે જમાના પ્રમાણે કંઈક એડ કરો, અહીંયા અપગ્રેડ કરો, બધી વસ્તુ અપગ્રેડ થઈ રહી છે, અપડેટ થઈ રહી છે, તમે કાંઈ કરો, ચલો 5 શ્લોક એડ કરી દો. હવે ભગવદ્ ગીતાના શ્લોક કેટલા? 705. થાય છે એવું ક્યારે? કારણ કે શાસ્ત્ર છે, સનાતન છે, અને એટલા માટે જ ભગવાન એને રાજવિદ્યા કહી રહ્યા છે, એ બધા જ શિક્ષણનું રાજા તરીકે. તો હે શત્રુ વિજેતા, જે મનુષ્ય ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. ભક્તિમાં ઘણા લોકો નથી માનતા, અશ્રદ્ધાના પુરુષા, અશ્રદ્ધા ધરાવે છે કે અરે કોણે કીધું તમને આ શું ભગવદ્ ગીતા જ્યારે જો ત્યારે ગયું હતું કોઈ તમારા પરિવારમાં? તમે ગયા હતા? તમે જોયું છે કે ભગવાન બોલી રહ્યા છે, રથ ઉપર સવાર થઈને અર્જુનજી બેસી ગયા છે, વિષાદ કરે છે ને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે ભગવાન? તમે જોયું હતું? અરે છોડો આ ભગવદ્ ગીતા, કંઈક પ્રોડક્ટિવ કરો, પ્રોડક્ટિવ. એવું કહેતા ઘણા લોકો આપણને જોવા મળે છે. શું કામ? અશ્રદ્ધાના, એમને ભક્તિમાં વિશ્વાસ નથી, શાસ્ત્રોમાં સંદેહ છે, એટલા માટે. તો કહે છે કે શું થશે જો ભક્તિમાં વિશ્વાસ નહીં હોય તો પરિણામ શું છે? તો કૃષ્ણ કહે છે કે મારા સુધી ક્યારે નહીં આવે. અપ્રાપ્ય મામ નિવર્તન્તે, અરે એ લોકો મને ક્યારે પણ પ્રાપ્ત નહીં કરી શકે. તો શું થયું? કૃષ્ણને પ્રાપ્ત ન કર્યું તો શું નુકસાન થયું? તો આગળ કહી રહ્યા છે કે મૃત્યુ સંસાર વર્તમાનની, એને ફરીથી અહીંયા આવવું પડશે. ક્યાં આવવું પડશે? અરે ભૌતિક જગતમાં જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ, આ ચક્રમાં ફરીથી આવવું પડશે. ક્યારે એને મુક્તિ નહીં મળે. આ સમગ્ર જગત મારા વડે, મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે, સર્વ જીવો મારામાં છે, પરંતુ હું તેમનામાં નથી. તો આપણે જોયું કે સૃષ્ટિનું સર્જન છે એ કેવી રીતે થઈ રહ્યું છે. તો ભગવાનનું એક રૂપ, મહાવિષ્ણુ રૂપમાં ભગવાન જ્યારે શ્વાસ ઉચ્છ્વાસ કરે છે, અનંત બ્રહ્માંડો પ્રકટ થઈ રહ્યા છે, અસંખ્ય એમના રોમકૂપમાંથી ઉત્પન્ન થઈ રહ્યા છે, અને પછી ફરીથી જ્યારે શ્વાસ અંદર ખેંચી લે તો એમની અંદર સમાવિષ્ટ. તો ભગવાન કહે છે કે મારી અંદર એ બધા છે, હું તેમની અંદર નથી. આ વિધાનને કેવી રીતે સમજવું કે મારી અંદર બધા છે તેમનામાં નથી? ઘડીકમાં તો કહે છે કે પરમાત્મા સ્વરૂપે હું બધાના હૃદયમાં રહું છું, તો હૃદયમાં છે, અને કહે છે કે હું તેમના અંદર નથી. કેવી રીતે સમજવું આને? બોલો, કોઈ આઈડિયા છે તમને? વિરોધાભાસી કેમ લાગે છે આ જે વિધાન છે? ભગવાનની વાતો ઘણી વખત કોન્ટ્રાડિક્ટરી લાગે કે ઘડીકમાં તો આવું કહી રહ્યા છે, ઘડીકમાં તો તેવું કહી રહ્યા છે. કેવી રીતે સમજવું? બોલો. સમુદ્રનું મોજું કહેવાય, પણ મોજાનો સમુદ્ર ન કહેવાય. એમ એ અર્થમાં એ આકાશમાં સર્વવ્યાપી છે અને તે બધાનું ભરણ પોષણ કરે છે. જી ધન્યવાદ પ્રભુજી અને પિતાજી. બોલો, કોઈને એડ કરવું છે? મને બતાવો ભગવાન મૂળ રૂપમાં ક્યાં છે? ગોલોક વૃંદાવન, ગોલોક વૃંદાવન ધામમાં, નિજ ધામમાં, અને પરમાત્મા સ્વરૂપે એક અંશ છે એમનું, શિરોદક્ષાઈ વિષ્ણુ. આપણે ગોલોક ચાર્ટમાં ભણીને આવ્યા છે. તો એ રૂપમાં એ બધા જ જીવાત્માની હૃદયમાં છે. એવી રીતે કહી રહ્યા છે કે હું તેમનામાં નથી. એટલે મૂળ રૂપમાં તો ભગવાન નથી, આપણી અંદર પરમાત્મા સ્વરૂપે અવશ્ય છે. કઈ લીલા છે? બોલો. બ્રહ્માંડ દર્શન કરાવે, બ્રહ્માંડ દર્શન કરાવે, વિરાટ દર્શન. અસંખ્ય બ્રહ્માંડ.
હા, જોયું ને કે કહી રહ્યા છે ને કે એની પહેલાના શ્લોકમાં જોયું ને કે બધું મારાથી ઉત્પન્ન થાય છે, બધું મારામાં છે પણ હું તેમનામાં નથી. આને સમજવા આ ઉદાહરણ આપેલું છે. તો બલરામજી જઈને શિકાયત કરી આવ્યા, કમ્પ્લેન કરી આવ્યા યશોદા મૈયાને, એ મૈયા મૈયા જો તારા લાલાને શું કરી રહ્યો છે. મૈયા પૂછે કે શું કરી રહ્યો છે? અરે જો તો ખરી, માટી ખાય છે ત્યાં બેસીને. અને પછી મૈયા જશે, લાલા માટી ખાધી? તો લાલો માટી ખાધી? ફરીથી આમ કરી દે છે. અરે સાચું બોલ. તો પછી હવે ભગવાનને શું લાગ્યું, ચલો હવે હું કઈક તરકીબ મારી લગાવી દઉં. તો ફટાફટ પહેલા તો થોડુંક સમય મળી ગયું, 2 વાર પૂછ્યું ત્યાં સુધી તો ગડકી લીધી. અને પછી કહે છે મૈયાને, મૈયા તને મારા ઉપર વિશ્વાસ નથી તો એક કામ કર, મારું મોઢું ખોલીને તું જોઈ લે. તો ઘણી વખત થાય છે ને આપણી ઘરે પણ બાળકો છે, બાળકોને કોઈ વસ્તુ આપી દીધી તમે ફ્રીજમાં મૂકવા, ચલો ચીઝ લઈ આવ્યા ને ચીઝ તમે કહી દીધું કે ફ્રીજમાં મૂકી આવો, બાળકો મૂકી આવ્યા. તમે પૂછો ને વારંવાર ફ્રીજમાં મૂક્યું કે નહીં, ફ્રીજમાં મૂક્યું કે નહીં, તો બાળકો કહે છે ને હા મૂકી દીધું મૂકી દીધું. ફરીથી પૂછો, અરે મૂક્યું કે નહીં, તો ખરાબ થઈ જશે. તો પછી બાળક શું કહે છે, અરે મમ્મી તને મારા ઉપર વિશ્વાસ નથી, એક કામ કર જા ફ્રીજ ખોલીને જોઈ લે. તો આપણને શું લાગે, અરે આટલું કહી રહ્યો છે એનો અર્થ શું છે, રાખ્યું જશે લાગે છે ને. તો ભગવાનને એવું જ લાગ્યું કે હું કહીશ ને કે મોઢું ખોલીને જોઈ લે તો મૈયાને લાગશે કે વિશ્વાસ જ થઈ જશે મારા ઉપર. પણ આ તો ભગવાનના મૈયા છે. એ કહે છે કે તો ખોલ મોઢું તારું, ચલ હવે તો બતાવ જ મને. અને મોઢું ખોલે છે અને હવે તો ભગવાનને પણ ડર લાગી ગયું, કારણ કે દાંતમાં ચોટેલી તો હતી, હવે શું કરવાનું. અને જેવું મોઢું ખોલે છે મૈયા, જેમ મોઢું ખોલ્યું તેમ તો મૈયાને દર્શન થઈ રહ્યા છે. કયા દર્શન થઈ રહ્યા છે? પહેલા તો પોતાને જોયું મોઢાની અંદર, મોઢું ખોલી રહ્યા છે એ દ્રશ્ય, અને પછી મોઢાની અંદર અનંત બ્રહ્માંડો જોવા મળી રહ્યા છે. અનંત બ્રહ્માંડો, આખું સ્પેસ દેખાય, યુનિવર્સ દેખાઈ રહ્યું છે. એની અંદર આકાશ ગંગા દોડી રહી છે. એક આકાશ ગંગા નથી, હવે તો મોડર્ન સાયન્સ પણ માનતું થઈ ગયું છે કે અનેકાનેક ગેલેક્સી છે, અનેકાનેક આકાશ ગંગાઓ ફરી રહી છે. અનેકાનેક કહેવાય ને કે સોલાર સિસ્ટમ જે આપણે કહીએ આપણો જ ગ્રહનો આપણને અત્યાર સુધી ખબર હતી, પરંતુ હવે મોડર્ન સાયન્સ પણ માની રહ્યું છે કે અસંખ્ય ગ્રહો છે. તો એવી રીતે હવે આમાંથી અસંખ્ય બ્રહ્માંડોમાંથી એક બ્રહ્માંડ ઉપર દૃષ્ટિ ટકી જાય છે મૈયાની. એક બ્રહ્માંડની અંદર પણ એક લોક છે, 14 લોકમાંથી ભૂરલોક. ભૂરલોકની અંદર એક પૃથ્વીલોક, પૃથ્વીલોકની અંદર પણ એક દેશ છે, ભારત દેશ. એની અંદર યમુના કિનારે મૈયા બેઠી છે, સામે લાલો બેઠો છે અને મૈયા મોઢું ખોલી રહી છે. આખું દર્શન મૈયાને થઈ રહ્યું છે. વિચાર કરો, અનંત બ્રહ્માંડના દર્શન અહીંયા કરાવી રહ્યા છે. ક્યારે કરાવી શકે, જયારે પોતે એના સ્વામી હોય ત્યારે. તો બધું કઈ કૃષ્ણ કહી રહ્યા છે ને કે મારાથી જ પ્રકટ થાય છે. તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. મારા યોગ ઐશ્વર્યને તો જો કે હું સર્વ જીવોનું પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ્ત છું, છતાં હું આ જગતનો અંશ નથી, કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું. બધું કઈ આવી રહ્યું છે કૃષ્ણ દ્વારા, પણ કૃષ્ણ કહે છે કે હું એનો ભાગ નથી. શું કામ? કારણ કે મૂળ કૃષ્ણ છે. મૂળથી જયારે આવી રહ્યું છે બધું, તો કૃષ્ણ એનો ભાગ નથી, ભૌતિક જગતનો કૃષ્ણ ભાગ નથી. કાલે હિન્દીમાં ક્લાસ લઈ રહી હતી, 8મો અધ્યાય હતું તે. એક પ્રભુજી પૂછી રહ્યા હતા, ખબર નહીં એમને કદાચ ખબર ના પડતી હોય, એ જ પૂછી રહ્યા હતા મને વારંવાર. મેં એમની ક્લાસમાં પેલા ગોલોક ચાર્ટ નહોતું થયું, જે 8મા અધ્યાયમાં સ્લાઇડ આવી છે તો ત્યાં મેં શોર્ટમાં લીધું. એ પ્રભુજી મને વારંવાર એ જ પૂછી રહ્યા હતા કે ગોલોક વૃંદાવન ધામ તમે કહો છો તો એક જણાવો કે બ્રહ્માંડનો ભાગ છે કે નહીં, બ્રહ્માંડનો ભાગ છે કે નહીં. અને મેં વારંવાર એમને એક વાત સમજાવવાનો પ્રયત્ન તો કર્યો, પણ મારી જ કોઈ ક્ષતિ હશે કે નહોતા સમજી શકતા, વારંવાર કીધા છતાં. એ મેં કીધું એમને કે બધું અલગ છે ને, ભૌતિક વિશ્વ જ અલગ છે, આધ્યાત્મિક વિશ્વ જ અલગ છે. આધ્યાત્મિક વિશ્વમાં વૈકુંઠો છે, ભગવાનનું ધામ છે. બ્રહ્માંડનું કોઈ કનેક્શન જ નથી. બ્રહ્માંડ તો ભૌતિક જગતનો એક ભાગ છે. તો પણ વારંવાર એ જ પૂછતા હતા કે બ્રહ્માંડ ભૌતિક જગત જે ભગવાનનું ધામ છે એ બ્રહ્માંડમાં આવે કે નહીં એ બતા. તો એ ભગવાન અહીંયા ખૂબ ક્લિયર કહી જ રહ્યા છે આજના આ શ્લોકમાં પણ કે ભગવાન આનો ભાગ જ નથી, ભૌતિક જગતનો ભાગ નથી. ભગવાનનું ધામ જ અલગ છે, આધ્યાત્મિક જગત જ અલગ છે, ત્યાં ભગવાનનું લોક આવે છે. આપણો 5.43 જે આપણે ગોલોકચાર્ટનો શ્લોક લેતા હોય ને, એ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. બ્રહ્માજી વાળું, દેવી મહેશ હરિધામનું તેષુ કે એની ઉપર જે આવેલું છે એ છે ભગવાનનું ધામ. પણ અહીંયા પણ ભગવાન ખૂબ ક્લિયરલી કહી રહ્યા છે કે આધ્યાત્મિક જગત અલગ છે ને ભગવાન આ ભૌતિક જગતનો ભાગ નથી. જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે,
તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જણ. ભગવાન તો શ્રેષ્ઠ શિક્ષક છે એટલે વારંવાર ઉદાહરણો આપી આપીને સમજાવી રહ્યા છે. કહે છે કે વાયુને જો તમે બધી જગ્યાએ વાયુ જાય છે કે નહીં, બધી જગ્યાએ ફરે છે ને, પણ એવી જ રીતે કહે છે કે વાયુ છે આકાશમાં પણ ફરી રહી છે, ધરતી પર પણ છે, બધી જગ્યાએ એ જોવા મળે છે. તો સેમ વે બધા જ પ્રાણીઓ છે એ મારામાં રહેલા છે. જેમ આપણે કહીએ ને વાયુ કોઈને આમ સ્પર્શ, આકાશ જે છે આકાશ પણ આગળ આકાશનું પણ ઉદાહરણ આપે છે ભગવાન કે સૂક્ષ્મ પ્રકૃતિના લીધે કોઈને સ્પર્શ નથી કરતું પણ બધી જગ્યાએ વ્યાપ્ત છે. તો એવી જ રીતે ભગવાન કહે છે કે બધા જે પ્રાણીઓ છે એ મારામાં વ્યાપ્ત છે. હે કુંતી પુત્ર, કલ્પના અંતે. તો એક કલ્પ કોને કહેવાય? તો આપણે ચોથા અધ્યાયમાં જયારે તમે કાળની સ્લાઇડ જોઈ હશે, બ્રહ્માજીની આપણી સાથે બ્રહ્માજીના આયુષ્યને સમજવાનો આપણે જયારે પ્રયત્ન કરતા હોય છે કાળની સ્લાઇડમાં, તો બ્રહ્માજીના આયુષ્યને સાપેક્ષ રાખીને એક મેજરમેન્ટ સ્કેલથી આપણે મેજરમેન્ટ કરતા હોય છે. તો અહીંયા આપણે કાળની સ્લાઇડમાં બ્રહ્માજીની આયુને એક સ્કેલ માનીએ છીએ. તો કલ્પ કોને કહેવાય? તમે બોલો, ભણીને આવ્યા છો ને કાળની સ્લાઇડ ચોથા અધ્યાયમાં. કલ્પ એટલે શું? હરે કૃષ્ણ. વોઇસ ક્લિયર છે મારું? કલ્પ એટલે કલ્પના જે આપણે વિચારો કરીએ એ? નહીં. એ કલ્પના નથી. એકચ્યુઅલી અહીંયા ગેપ હોવું જોઈએ. કલ્પના અલગ શબ્દ. ઓકે. કલ્પ એટલે શું? કાળની સ્લાઇડમાં ભણ્યા હશો તમે બ્રહ્માજીની આયુષ્યમાંથી સમયને રિપ્રેઝેન્ટ કરે છે. કલ્પ એટલે કેટલો સમય? હા, જરા કેટલો સમય? એક બ્રહ્માજીનો દિવસ અને રાત એવી રીતે બ્રહ્માજીના જયારે 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે એક કલ્પ માતાજી, રાઈટ? નહીં, બ્રહ્માજીના દિવસને જ કલ્પ કીધું છે. ઓકે, તો 50 વર્ષ બ્રહ્માજીના આયુષ્યનો. નહીં, એક 1 ડે એટલે કે આપણા એક દિવસમાં 1000 દિવ્ય યુગ બ્રહ્માંડના 14 મનુ આવે છે. અને ગઈકાલે આપણે ભણ્યા હતા ને, આપણા 1000 યુગ એટલે બ્રહ્માજીનો એક કલ્પ, એક દિવસ થાય છે બ્રહ્માજીનું. 1 ડે ઓનલી એ છે કલ્પ. તો કલ્પના અંતે, કલ્પ એટલે ડે જ છે, હજી 24 અવર્સ નહીં. આપણા 12 અવર્સ એટલે ડે હોય છે, 12 અવર્સ એટલે નાઇટ હોય છે ને આપણું. સેમ વે બ્રહ્માજીનો એક કલ્પ એટલે આપણા કેટલા 432 કરોડ વર્ષ આપણા થાય એટલે બ્રહ્માજીનો એક કલ્પ છે, એક ડે જ થયું. એટલી જ સંધ્યા છે હવે. કેટલી? 432 કરોડ વર્ષ એટલે ટોટલ 24 અવર્સ એટલે તો 864 કરોડ વર્ષ બ્રહ્માજીનો એક દિવસ 24 અવર્સ છે આપણી તુલનામાં. તો કલ્પનો અંત થયું એટલે કે દિવસ ઢળી ગયું છે. હવે તો શું થાય છે? તો બધું ભૌતિક સર્જન છે ભગવાન કહે છે કે મારી અંદર. તો ગર્ભોદક શાહી વિષ્ણુમાં હવે બ્રહ્માજી પ્રથમ જીવાત્મા એ જ હાજર નથી ત્યાં, તો ક્યાં જશે બધા જીવાત્માઓ? તો બધા જીવાત્માઓને આશ્રય આપે છે ગર્ભોદક શાહી વિષ્ણુ. અને જ્યારે અન્ય કલ્પના પ્રારંભમાં ફરીથી બ્રહ્માજી કહી રહ્યા છે, બ્રહ્માજી ભગવાનની શક્તિથી બ્રહ્માજી અને બધા જીવાત્મા ઉત્પન્ન થાય છે. આવી રીતે આ સર્જનનો સમજાવી રહ્યા છે. સર્જન થાય એને મિની પ્રલય પણ કહેવાય છે. લેવલ 2 માં આપણે સવિસ્તર લેતા હોય છે. બ્રહ્માજીની રાત્રિ એટલે કે મિની પ્રલય, બ્રહ્માજીનું આખું આયુષ્ય કમ્પ્લીટ એટલે કે મહાપ્રલય. તો સંપૂર્ણ દૃશ્ય જગત મારે આધીન છે, તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રકટ થયા કરે છે અને મારી જ ઈચ્છાથી અંતે વિનષ્ટ થઈ જાય છે. કોઈ એફર્ટ નથી લગાવવું પડતું. અહીંયા કૃષ્ણને કે આપણને કોઈ વસ્તુ બનાવવી હોય, નાનકડી કોઈ વસ્તુ બનાવવી તો ખૂબ એફર્ટ લગાવવું પડે છે, ખૂબ આપણે હેરાન થઈ જતા હોય છે. તો આવું નથી કૃષ્ણને. કૃષ્ણના તો એક અંશ, કયા? મહાવિષ્ણુ. આ અંશ દ્વારા જ કૃષ્ણ માત્ર ઈચ્છા પ્રકટ કરે છે અને બધા બ્રહ્માંડો પ્રકટ થઈ ગયા છે. જેમ આપણે બબલ્સનું ઉદાહરણ લઈએ છીએ, બબલ્સ ફૂલાવતા હોય છે બાળકો, તો કોઈ એફર્ટ નથી લાગતો, હલકેથી શ્વાસ છોડી દેવાનું છે. બબલની જે સ્ટિક છે અને બધી જગ્યાએ અસંખ્ય બબલ જોવા મળે છે. સેમ વે અહીંયા એફર્ટલેસ, બસ શ્વાસ ઉચ્છ્વાસ કરી દીધું, ઈચ્છા વ્યક્ત કરી દીધી, અસંખ્ય બ્રહ્માંડો પ્રકટ. શ્વાસ અંદર ખેંચી લીધું તો અસંખ્ય બ્રહ્માંડો નાશ પણ પામે છે. હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી. આ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હું જાણે કે ઉદાસીન રહેલો હું, તેમ આ સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરત રહે. ભગવાનને આ કોઈ કર્મોથી કઈ
બંધન થતું નથી. ભગવાન વિરક્ત છે, બધું થઈ રહ્યું છે ભગવાનની ઈચ્છાથી, પણ ભગવાન આનો કોઈ ભાગ નથી. હે કુંતી પુત્ર, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ, મારી અધ્યક્ષતા હેઠળ કાર્ય કરી છે. મારે આધીન છે, હું એને આધીન નથી. અને ચર અચર, ચર એટલે ઇન શોર્ટ કહીએ તો જે ચરી શકે છે, એટલે કે ખાઈ પી શકે છે. તો બધા ચર થઈ ગયા, જે એક જગ્યાથી બીજી જગ્યા મૂવ કરી શકે. અચર એટલે કે જે એક જગ્યાથી બીજી જગ્યા મૂવ નથી કરી શકતા, બીજું ખાઈ નથી શકતા, ચરી નથી શકતા, એ થઈ ગયા અચર. તો ચર હોય કે અચર, ભગવાન કહે છે કે બધું જ કાંઈ મારાથી ઉત્પન્ન થઈ રહ્યું છે. તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનષ્ટ છે. ભૌતિક પ્રકૃતિને લીધે થાય છે, ને ભૌતિક પ્રકૃતિ પછી તો કૃષ્ણની જ શક્તિ છે અલ્ટિમેટલી. તો અસંખ્ય બ્રહ્માંડ, મેં કીધું ને અસંખ્ય આકાશ ગંગાઓ છે, એક બે નહીં. તો ફરીથી ક્વેશ્ચન આવી રહ્યું છે, તો પછી કૃષ્ણ માનવ સ્વરૂપમાં જયારે અહીંયા આવી ગયા આપણા માટે, કૃષ્ણ આપણે જોયું ને અવતાર પણ છે અને અવતારી પણ છે. તો અહીંયા જયારે અવતાર, અવતારનો અર્થ શું છે? તો એક સીડી હોય છે, કોઈ પણ સીડી લઈ લો તમે, સીડી દ્વારા બે કાર્ય સિદ્ધ થઈ શકે છે. એક તો નીચેથી તમે ઉપર ચડીને જાઓ, અથવા બીજું કાર્ય છે કે ઉપરથી તમે નીચે ઉતરીને આવો. તો આ અવતારનો અર્થ શું છે? કે આપણે ભગવાન સુધી નથી પહોંચી શકતા, તો ભગવાન આપણા ઉપર અનુગ્રહ કરે, ભગવાન આપણા ઉપર કૃપા કરે છે. કઈ કૃપા? ભગવાન આ સીડીથી નીચે ઉતરીને જયારે અહીંયા આવે છે, તો એ જ છે અવતાર. તો બોલો, જયારે અહીંયા આવી રહ્યા છે તો માયાના અંદર આવે છે કે નહીં? માયાના પ્રભાવ હેઠળ બોલો. ના, ભગવાન કૃષ્ણ માયાના સ્વામી છે, માયાના પ્રભાવ હેઠળ નથી આવતા. એ ત્રણેય ગુણોથી પર છે. હરે કૃષ્ણ. તે માયાધીશ છે, માયાને અધીન નથી માતાજી. હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ કોમલાંગી માતાજી, શશી માતાજી, અને અત્યારે જે માતાજી બોલ્યા. તો માયાના સ્વામી છે કૃષ્ણ, કૃષ્ણની અંદર નથી આવતા. ઘણા લોકો નથી, વાહ વાહ વાહ, સરસ મજાની, તમે તો ભગવદ ગીતા કરો છો, કરો કરો, કૃષ્ણની કથા કરો કરો. અરે કૃષ્ણને કેટલા દુઃખો નહીં ભોગવ્યા કૃષ્ણે, ઓહો, જન્મ જ બિચારાનું જેલમાં થયું. વિચાર તો કરો, જન્મ થયા વેદ, જે માતા પિતા છે એને છોડીને બીજે કામ જવું પડ્યું, અરે ગોકુલ જવું પડ્યું. અને ત્યાં પણ જો માએ મળ્યું તો કેવું કંસ જેવું, જ્યારે જોઈએ ત્યારે તો અસુરોને મોકલી રહ્યું છે. 6 દિવસના હતા ને પૂતનાને મોકલી દીધી. ઓહો, પૂતનાથી બચી ગયા તો અઘાસુર, બકાસુર, ધેનુકાસુર, કેટલાક વૃત્રાસુર, કેટલાક અસુરો તો નથી મોકલ્યા. અને છેલ્લે તો હાથી, એવું હાથીને મોકલી દેવામાં આવે છે. પછી કંસ પોતે મુષ્ટિ પ્રહાર કરીને યુદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. કેવો મામા મળ્યો, ઓહો, જે ભૂમિથી એટલું લગાવ થઈ ગયો, એટલે આસક્તિ થઈ ગઈ, એટલો સ્નેહ થઈ ગયો, એને છોડીને જવું પડ્યું. અરે પ્રેમ એના એક સાથે થઈ ગયું, લગ્ન બીજા સાથે થઈ ગયા. જુઓ તો ખરા, કેટલા દુઃખો કૃષ્ણના. અને પછી તો કે છે ગાંધારનું શ્રાપ લાગી ગયું. જુઓ તો ખરા જરા. તો આવું બધું કહેતા હોય છે. તો કૃષ્ણ અહીંયા આવે તો કૃષ્ણ માયાની પ્રભાવમાં નથી આવતા. કૃષ્ણ સ્વતંત્ર છે, કૃષ્ણ સ્વામી છે. તો આ બધું શું કામ કરી રહ્યા છે? બધી બીજા જ અધ્યાયની શરૂઆતમાં આપણે ચર્ચા કરી હતી. તો ભગવાન પોતાના ભક્તોને માયામાં મૂકી દે છે, યોગ માયામાં. અને અત્યારે પણ આપણે જોયું ને એક ઘટના સુંદર, જેની આપણે ચર્ચા કરી, કે માટી ખાવા વાળી જે છે ને, તો એ ઘટનામાં અત્યારે પણ તમે વૃંદાવનમાં જાઓ તો એ બાજુ આવે છે ને, બ્રહ્માંડ ઘાટ કરીને જગ્યા આવે છે, ત્યાં પ્રસાદમાં લાડવા મળે છે. કયા લાડવા મળે છે? માટી પ્રસાદ રૂપે. તો વિચાર કરો, જ્યારે યશોદા મૈયાને પણ ભગવાન આવી રીતે યોગ માયામાં મૂકી દે છે. શું કામ? પહેલા તો આખા બ્રહ્માંડની રચનાના દર્શન કરાવે અને પછી ભૂલાવી દે છે એમને. તો પહેલા તો યશોદા મૈયા જોયે તો પહેલા આશ્ચર્ય લાગે છે. પછી યશોદા મૈયાને થાય કે ઓહો, અત્યાર સુધી તો મને એવું લાગતું હતું કે લાલાએ માટી જ ખાધી છે, અત્યારે જોઉં છું તો ખબર પડે છે, અરે આ તો પર્વતોના પર્વત ખાઈ ગયો છે. એ લાલા, તને કેવી રીતે સંભાળવું? મારા માટે તો કઠિન થઈ ગયું છે. આવું મૈયા કહે છે. શું કામ? યોગ માયામાં ભગવાન મૂકી દે છે. તો ભગવાન માયા શક્તિ ની સાથે આપણને કનેક્ટ કરે અને પોતાની લીલાને આગળ વધારે છે. તો માયાના એ સ્વામી છે, એ માયાને આધીન ક્યારે થતા નથી. અવજાનંતી માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ. તો મૂર્ખો જયારે છે, એ લોકો શું વિચારે છે? જયારે હું મનુષ્ય દેહમાં આવું છું, ભગવાન અહીંયા આવે છે, એના પહેલા પણ આપણે ચર્ચા કરી ચુક્યા છે કે ભગવાન ભક્તોને પ્રસન્ન કરવા આવે છે. ભગવાન આવે છે કે આપણે એમને જોઈએ. અત્યારે પણ થોડાક સમય પૂર્વ જો ભગવાન આવી ગયા છે, તો એમની લીલા આપણે સાંભળીએ તો એમની સાથે કનેક્ટ થઈ શકાય.
એમની સાથે પોતાનું સંબંધ જે ભૂલાઈ ગયેલું છે એ ફરીથી રીએસ્ટેબ્લિશ આપણે કરી શકીએ. તો એના માટે ભગવાન આપણા પર અનુગ્રહ કરવા માટે અલગ અલગ અવતારોમાં આવતા હોય છે, આપણને પ્રસન્ન કરવા, ભક્તોને પ્રસન્ન કરવા માટે અનુગ્રહ છે ભગવાનનો. ભગવાન કહે છે કે મૂર્ખ લોકો નથી સમજી શકતા, ઉપહાસ કરે છે. શું માને છે? તો તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકે મારી દિવ્ય પ્રકૃતિને નથી જાણતા. કૃષ્ણ તમારી સમક્ષ આવીને ઉભા રહી જશે, પણ જો તમારી અંદર ભક્તિ નહીં હોય, પ્રેમ નહીં હોય, અરે ભગવાનની પોતાની ઈચ્છા નહીં હોય ને, તો તમે કૃષ્ણને નહીં ઓળખી શકો, નહીં જાણી શકો. એ જ કૃષ્ણ છે. એ જ કૃષ્ણ જયારે પાંડવોની સમક્ષ છે, તો પાંડવો કેટલો પ્રેમ કરી રહ્યા છે, કેટલો સ્નેહ કરી રહ્યા છે. એ જાણે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ છે. એ જ કૃષ્ણ જયારે હસ્તિનાપુર જઈ રહ્યા છે, જયારે દુર્યોધનની સમક્ષ ઉભા છે, તો એ નથી સમજતું, એટલે જ તો અપમાન કરે છે ને. દૂત તરીકે જયારે ભગવાન જાય છે, એ સમય બંદી બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે દુર્યોધન. ક્યારે કરી રહ્યો છે? જો જાણતો હોય કે આ જે કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તો થોડી ના કરે. પણ નથી જાણી શકતો. શિશુપાલ છે, નથી જાણી શકતો. શું કામ નથી જાણી શકતો? કારણ કે ભક્તિમાં નથી. તમે જ્યાં સુધી ભક્તિમાં નથી, કૃષ્ણ સાથે પ્રેમમાં નથી, કૃષ્ણ સામે આવીને ઉભા રહી જશે ને, તોય તમે કૃષ્ણને નહીં ઓળખી શકો. તો જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે, જે માને છે કે અરે આ અહીંયા આવી ગયો તો માયાના પ્રભાવે, શું કહેતા હોય છે ઘણા લોકો, આપણે પણ ભગવાન છે, જો અહમ બ્રહ્માસ્મિ, અથવા તો નમો નારાયણ, હું નારાયણ, તમારી અંદર પણ નારાયણ છે, તો તમે નારાયણ. અરે માયામાં ફસાઈ ગયા છે ને, એટલે માયાને દૂર કરી દઈશું તો આપણે પણ નારાયણ બની જઈશું, એવું કહેવા વાળા મળતા છે. એકબીજાને જોઈને નમો નારાયણ એમ કહેતા હોય છે. તો ભગવાન કહે છે કે જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે, તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. તો કૃષ્ણ પ્રત્યે જેમને લગાવ નથી, પ્રીતિ નથી, તો પરિણામ શું છે? પરિણામ છે કે એ નાસ્તિક પ્રવૃત્તિ, નાસ્તિક વિચારધારા, આસુરી વિચારધારા. આસુરી એટલે કીધું કે કૃષ્ણને નથી માનતા, એ બધી જ પ્રવૃત્તિઓ થઈ ગઈ આસુરી. કોઈ વ્યક્તિ વિશેષમાં માનતા થઈ જશે. આવી વ્યક્તિ વિશેષ પ્રત્યે, કોઈ વસ્તુ પ્રત્યે આટલા એ આકર્ષાઈ જશે. આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા. તો આપણે થાય તો શું થયું? બીજા કોઈને માની રહ્યા છે, બીજા કોઈને પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છે, તો શું થશે? તો કહી રહ્યા છે કે તેમની મુક્તિ માટેની આશા, તેમના સકામ કર્મો, ગમે તેટલા સારા કર્મો કરી લેશે, ગમે તેટલી પાણીની પરબ બનાવી લેશે, ગમે તેટલા વૃદ્ધાશ્રમ બનાવી લેશે, ગમે તેટલા સકામ કર્મો, સારા કર્મ, અન્નદાન ને કરી લેશે, પણ તેમનું જ્ઞાન સંવર્ધન આ બધું જ વ્યર્થ થઈ જાય છે. શું કામ? જયારે કૃષ્ણને નથી માન્યા, કૃષ્ણને નથી પ્રેમ ભક્તિ કરી, તો ગમે તેટલા સારા કર્મો પણ હશે તમારા, તો વધુમાં વધુ શું થાય? ઉચ્ચલોક. ઉચ્ચલોકથી ફરીથી અહીંયા આવવું જ પડશે ને તમને, જયારે પુણ્ય ખતમ. તો આવી રીતે ભગવાન કહે છે કે બધું વ્યર્થ જાય છે. મેં કીધું ને તમને એની પહેલા કે ગમે કૃષ્ણ સામે આવીને ઉભા રહી જશે, તોય આપણે નહીં ઓળખી શકાય. ક્યારે? જયારે તમે ભક્તિમાં નથી, તમે પ્રેમમાં નથી. અહીંયા ઉદાહરણ આપી જ રહ્યા છે. કયું ઉદાહરણ છે બોલો? અત્યારે ચર્ચા કરી આપણે. શિશુપાલનો વધ. શિશુપાલને જયારે કે કીધું હતું ભગવાને કે એમની માતાને વચન આપ્યું હતું. શું વચન આપ્યું હતું? 100 ગાળો માફ કરવાનો. 100 ભૂલો માફ કરવામાં આવશે. પણ કાઉન્ટિંગ કરી રહ્યા છે ભગવાન, જણાવી રહ્યા છે કે 90 થઈ, 92 થઈ, 93 થઈ. આ શિશુપાલ ઈર્ષ્યાવશ, ઈર્ષ્યા હશે ને જયારે મનમાં, દ્વેષ, ઈર્ષ્યા, તો કૃષ્ણને ક્યારે નહીં જાણી શકાય. તે તો શરૂઆત જ કરી આજના અધ્યાયની. અર્જુનજીને શું કહીને સંબોધ્યું બોલો તો? પ્રવક્ષ્યામ. આગળ શું કીધું? આટલી ચર્ચા કરી આપણે એ શબ્દો ઉપર. સાસુ વહુવાળી યાદ છે ને? હરે કૃષ્ણ માતાજી, શું પ્રશ્ન પૂછો? પ્રશ્ન છે કે અર્જુનજીને આજના અધ્યાયની શરૂઆતમાં કયા નામ સાથે સંબોધવામાં આવ્યું ભગવાન દ્વારા? પહેલા શું કામ આ રહસ્યમય જ્ઞાન આપે છે, તો શું કીધું અર્જુનજીને? કયું સર્ટિફિકેટ આપ્યું? અનસૂયવે. અનસૂયવે. અનસૂયવે ઈર્ષ્યા નથી કરતા, એટલે તો જ્ઞાન આપી રહ્યા છે ને. આપણે શિશુપાલ ઈર્ષ્યા કરી તો કૃષ્ણને ક્યારે પણ એ જાણી નહીં શકે. જી ખૂબ ખૂબ ધન્યવાદ. કૃષ્ણ સામે આવીને ઉભા હશે તોય આપણે નહીં ઓળખી શકીએ. તો
ખૂબ સુંદર શ્લોક છે. અહીંયા ભગવાન કહી રહ્યા છે, મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમાશ્રિતમ ભજન્ત્ય અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાધિમવ્યયમ. હે પાર્થ, હવે જે મોહગ્રસ્ત થાય છે એનું શું થાય છે પરિણામ જણાવી દીધું કે ક્યારેય મુક્તિ નહીં થાય, ફરીથી જન્મ મૃત્યુમાં ફસાયા કરશે. પણ જે મોહગ્રસ્ત નથી એનું શું ભગવાન? તો કહી રહ્યા છે અરે એ તો મહાત્મા છે, એમને ભગવાને અહીંયા મહાત્મા કીધા છે. આવા મહાત્માઓ જે મોહગ્રસ્ત નથી ને ભક્તિમાં છે મારી, તો દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. જેમ ભગવાનની બે શક્તિઓ છે, એક મહામાયા, એક યોગમાયા, દૈવી પ્રકૃતિ જેને કહેવાય. તો ભગવાન પોતાના શુદ્ધ ભક્તોને જે માયા શક્તિની અંદર સુરક્ષિત રાખી છે એ છે યોગમાયા શક્તિ. તો દૈવી પ્રકૃતિમાં આશ્રિત, અરે શુદ્ધ ભક્તો તો ભગવાનની દૈવી પ્રકૃતિના આશ્રય હેઠળ છે. તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે. કારણ કે આવા ભક્તો શું કરે છે? એમનું એક જ કામ છે કે કૃષ્ણને ભક્તિપૂર્વક ભજવું, કૃષ્ણને પ્રેમ કરવું. કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. ત્યારે જાણે છે કે અરે સર્વ કારણ કારણમ તો કૃષ્ણ જ છે, તો પોતાને પરોવી દે છે ભગવાનની સેવામાં. તો આવા લોકોને ભગવાન મહાત્મા કહે છે, ને આવા મહાત્મા ભગવાનની યોગમાયા શક્તિને આધીન છે. તો અહીંયા ખૂબ સુંદર ઉદાહરણ આવી રહ્યું છે. માધવેન્દ્ર પુરીજી. માધવેન્દ્ર પુરીજી ભગવાનના નામ જપમાં ખૂબ લીન હતા. એક દિવસ એવું થયું કે નામ જપ કરી રહ્યા છે, એક દિવસ જતું રહ્યું, વૃક્ષની નીચે બેસીને કરતા હતા. બીજો દિવસ જતું રહ્યું, અરે ત્રીજો દિવસે જવામાં આવે છે, પણ કોઈ ભોજન માટે પણ બ્રેક નથી લીધો, કોઈ પોતાનું કાર્ય કરતા નથી, કારણ કે નામમાં એટલા મગન થઈ ગયા હતા, નામ જપમાં. અને એ સમય પછી ભગવાન પછી મેં ગઈકાલે જ આઈ થિંક આપણે ચર્ચા કરી હતી કે ભક્તિ એવી કરવી જોઈએ, કે પ્રેમ એવું કરવું જોઈએ કે આપણે નહીં, કૃષ્ણને હવે ચિંતા થાય કે મારા ભક્તનું શું થાય. અંત સમયે આપણને યાદ કરવાની આવશ્યકતા ન રહે, કૃષ્ણને ચિંતા થવી જોઈએ કે પોતે આપણને યાદ કરે કૃષ્ણ. તો ભક્તિ એવી હતી માધવેન્દ્ર પુરીજીની, તો કૃષ્ણ સાક્ષાત આવી ગયા ગોપાલના વેશમાં, ગ્વાલાના વેશમાં આવ્યા છે, ગોવાળિયાના વેશમાં આવ્યા છે. અને આવીને એક માટલામાં દૂધ લઈ આવે છે ને કહે છે બાબા, ઓ બાબા. અને પછી માધવેન્દ્ર પુરી જોયે છે તો કહે છે કે લો આ દૂધ મારા માતાએ તમારા માટે માતાએ તમારા માટે મોકલ્યું છે, તમે 3 દિવસથી અહીંયા છો, હું જોઈ રહ્યો છું. તો માધવેન્દ્ર પુરી નવાઈ લાગે છે, અરે તું કોણ છે? તો કે છે અરે હું તો ગોવાળિયો છું, 3 દિવસથી અહીંયાથી ગાયો ચરાવતા ચરાવતા જોઈ રહ્યો છું કે તમે કાંઈ ખાતા પીતા નથી. મારી માતાને કીધું તો મારી માતાએ કીધું આ લે, આ દૂધ એમને આપી દે છે. પછી માધવેન્દ્ર પુરી લે છે, ભગવાનને અર્પણ કરે છે, પોતે એનું ગ્રહણ કરે છે, સેવન કરે છે, અને એમને નિદ્રા આવી જાય છે. કેવી નિદ્રા? આપણા જેવી નહીં. આપણે તો નિદ્રામાં હોઈએ તો બીજા આજુબાજુના 4 જણને આપણે તો ડિસ્ટર્બ કરી નાખીએ, જોથી નસકોરા મારી મારીને. આવી નહીં, યોગ નિદ્રામાં જતા રહ્યા. અને એમને સ્વપ્નમાં પણ કૃષ્ણ આવે છે અને કહે છે કે હવે કૃષ્ણ આવી જાય તો લીલા તો થવાની છે, કોઈક ડ્રામા તો થવાનો છે. કૃષ્ણ આવીને કહે છે કે ઓ બાબા, જો તો ખરા મને, આ ગોવર્ધનની તલેટીમાં પડ્યો છું, કાઢો મને બહાર. અને બહાર પછી જયારે આજ્ઞા થઈ સ્વપ્નમાં તો જતા રહે છે. અને બધાને વૃંદાવનની આ ઘટના છે, વૃંદાવન વ્રજમાં જાય છે, બધાને કહે છે કે જો ભગવાને સ્વપ્નમાં આવી આજ્ઞા આપી છે, તો બધા મદદ કરે છે. ત્યાં ખુદાઈ કામ થાય છે અને એની અંદરથી સુંદર મજાના શ્રી વિગ્રહ ભગવાનના બહાર આવે છે ગોવર્ધનની તલેટીથી. કયા છે આ? બોલો તો શ્રી વિગ્રહ. નાથજી, શ્રીનાથજી. શ્રીનાથજી. ને અત્યારે ક્યાં છે? રાજસ્થાનમાં. હા, રાજસ્થાન નાથદ્વારા. તો નાથદ્વારા. અત્યારે તો વૃંદાવન પહોંચી ગયા, કારણ કે મુગલોના આક્રમણ હતા જે સમય, એ સમય શું થયું કે વૃંદાવનના ઘણા બધા શ્રી વિગ્રહ છે એને શિફ્ટ કરી દેવામાં આવ્યા એમની સેફટી માટે, સુરક્ષા માટે. કોઈ વૃંદાવન થી રાજસ્થાન ગયા છે, એક પન્નામાં પણ આવ્યા છે સપ્તનિધિમાંથી યુગલ કિશોર સરકાર. આવી રીતે મોસ્ટલી ઘણા બધા છે એ રાજસ્થાનમાં શિફ્ટ કરવામાં આવ્યા. પણ એ સમયની ઘટના છે વૃંદાવનની. તો વૃંદાવનમાં હવે બહાર નીકળી ગયા છે, લાલા બહાર નીકળ્યા છે. તો બહાર નીકળે અને કોઈ ડ્રામા ના કરે એવું ના થઈ શકે. ફરીથી સ્વપ્નમાં આવી રહ્યા છે. માધવેન્દ્ર પુરીને કહે છે ઓ બાબા, મને ગરમી થઈ રહી છે, મારી માટે મલઈ ચંદન લઈ આવ. હવે વિચાર કરો, મલઈ ચંદન મળે ક્યાં? જગન્નાથપુરી. અને જે સમયની ઘટના છે, આજથી લગભગ મોર દેન 500 years પહેલાની ઘટના છે. કારણ કે ચૈતન્ય મહાપ્રભુને 500 years એની તો પહેલા જ આવીને ગયા છે માધવેન્દ્ર પુરીજી. તો એની પહેલાની ઘટના છે. એ સમય તો કોઈ એવું નહોતું કે ચલો ફ્લાઇટ પકડીને પહોંચી જાઉં અથવા તો ટ્રેન લઈ લઈશું. તો
એવી કોઈ વ્યવસ્થા નહોતી, તો ચાલીને જવું પડતું હતું. તો વિચાર કરો, વૃંદાવનથી જગન્નાથપુરી સુધી ચાલીને જાય છે, ને વચ્ચે એક સરસ મજાનો મંદિર આવે છે ભગવાનનું, ગોપીનાથ મંદિર. અને એ સમયે ભગવાનની આરતી થઈ રહી હતી, ભગવાનને ભોગ અર્પણ કરવામાં આવી રહ્યું હતું. ને એ મંદિરમાં એવું છે ગોપીનાથજીમાં કે 12 માટલા ખીરના માટીના માટલામાં ખીર પ્રસાદ મૂકવામાં આવે ભગવાનની સમક્ષ રોજ. ને એ સમયે પડદામાં ભોગ મૂકવામાં આવતું નહોતું, ખુલ્લામાં. એ સમયે જયારે જોઈ છે એક સરસ મજાની ખીર, તો મહાજેન્દ્રપુરીને લાગ્યું, અરે એવી સરસ મજાની ખીર છે ભગવાનની પ્રસાદમાં. અને તરત જ એમને રિયલાઇઝેશન થાય છે, અરે ભગવાનને હજી ભોગ લાગી રહ્યું છે અને મેં ખીર ઉપર દ્રષ્ટિ મૂકી દીધી, આ તો સારું ના કહેવાય. અને એમની ભૂલ નું રિયલાઇઝેશન થાય છે, ત્યાંથી જતા રહે છે અને એક વૃક્ષની નીચે જઈને સૂઈ જાય છે. પણ ભગવાને તો જોયું કે ભક્તને ભૂખો કેમ રાખવું, તો ભગવાને શું કર્યું, એક માટલો લઈ લીધો અને પોતાની પાછળ સંતાડી દીધો. અને જે પંડિતજી હતા ત્યાંના, એમને સ્વપ્નમાં આવીને કહે છે કે જાઓ મંદિરમાં જાઓ, અને મેં એક માટલો સંતાડી રાખ્યો છે ખીરનો, એ લઈ લો અને વૃક્ષની નીચે એક માધવેન્દ્રપુરી નામના બાબા છે, એમને આપી દો આ પ્રસાદ અને કહેજો કે મેં મોકલ્યો છે. અને પંડિતજી જેમ ઉઠ્યા, અરે ભગવાન સ્વપ્નમાં આવ્યા અને શું કહેતા હતા, ખીરનો માટલો હું તો રોજ લઉં છું, 12 માટલા હોય છે ને 12 માટલા લઉં છું, આજે કેમ એક ભૂલાઈ ગયું કે શું? પહેલા તો ચેક કરવા દોડ્યા મંદિરમાં, સ્નાન આદિ કરીને મંદિરની તરફ દોડીને ગયા અને ત્યાં જાય છે અને ચેક કરે છે તો સાચે જ એક માટલું પાછળ સંતાડીને ભગવાને રાખેલું હતું. અને લઈને પછી શોધે છે, બાબા માધવેન્દ્રપુરીને શોધી લે છે ને એમને આપે છે કે આ લો તમારા માટે શ્રી અમારા ગોપીનાથજી રાખ્યું હતું. ચોરી કરી ગોપીનાથજીને, એમનું નામ પડી ગયું ખીર ચોરા ગોપીનાથ. વિચાર કરો. તો માધવેન્દ્રપુરી લે છે તો એમને પહેલા તો ખોટું લાગે છે, અરે ભગવાનને મારા માટે ચોરી કરવી પડી. અને પછી ત્યાંથી જતા રહે છે. એમને લાગ્યું કે અહીંયા વધારે રોકાવું સારું નહીં કહેવાય, બધા જ લોકો હવે મારી જય જયકાર કરતા થઈ જશે ગોપીનાથને છોડી. ત્યાંથી જતા રહે છે, મલયચંદન લઈ આવે છે અને પછી ચાલતા ચાલતા જવા નીકળે, રસ્તામાં ફરીથી ગોપીનાથજીનો ટેમ્પલ આવ્યો અને એમને સ્વપ્નમાં આવ્યા. ગોપીનાથજી કહે છે કે અરે બાબા તું ક્યારે વૃંદાવન પહોંચીશ? હરે કૃષ્ણ. તો એક કામ કર, આ ગોપીનાથજીને તું ચંદન લગાવી દે તો મને મળી જશે. અને પછી આ મલય ચંદન ગોપીનાથજીને અર્પણ કરી દે છે માધવેન્દ્રપુર. તો આવા છે મહાત્મા, એને ભગવાન મહાત્મા કહે છે. અને મહામાયા અને યોગ માયા વચ્ચે તફાવત શું છે, તો આપણે બધા મહામાયાની આધીન છીએ, જ્યારે ભગવાનના શુદ્ધ ભક્તો યોગ માયા શક્તિને આધીન છે ભગવાનની. તો હવે આ અધ્યાયનું બીજ જેવું શ્લોક આવી રહ્યું છે, જે ઇસ્કોન જે કામ કરી રહ્યું છે આ શ્લોકની આધારે. ઘણા લોકોને ત્યારે 16 માળા જપ કરો છો, 16 માળા જપ કરો છો. ઇસ્કોનમાં કોણે કીધું છે? ભગવદ ગીતામાં ક્યાં છે રેફરન્સ? હા છે. ક્યાં છે? આ શ્લોકમાં છે. શું કહે છે ભગવાન? સતતમ કીર્તયન્તો મામ યતંતશ્ચ દૃઢવ્રતા. તો ભગવાન કહે છે કે આવા મહાત્માઓ શું કરે છે? તો મારા મહિમાનું નિત્ય કીર્તન. એવું નહીં કે 1 માળા 2 માળા 16 માળા, નહીં, સતતમ કીર્તયન્તો મામ, સતત મારું કીર્તન કર્યા કરે છે. અને એ પણ એવું નહીં કે આજે તો સતત કરી લીધું, આવતીકાલે 16 માળા કરીશ, પરમ દિવસે 8 માળા કરીશ અને એની પાછળ તો મને ગમે તો કરીશ, નહીં તો 1 માળા મારી નહીં થાય. આવું તો કહે છે નહીં. યતંતશ્ચ દૃઢવ્રતા. અરે તો દૃઢ વ્રત થઈને, દૃઢ સંકલ્પ લઈને મારી માળા જપ કરે છે, મારું કીર્તન કરે છે. હજી શું કરે છે? તો કહે છે નમસ્ત્યંતશ્ચ મામ ભક્ત્યા. અરે ભક્તિપૂર્વક મને જ નમસ્કાર કરે છે. અને નિત્યયુક્તા ઉપાસતે. કે જે કંઈ આપણે ઇસ્કોનમાં કરીએ છીએ, નામ જપ લઈ લો, ભગવાનને ભોગ ધરાવવાનું લઈ લો, ભગવાનની સામે દંડવત પ્રણામ કરવાનું લઈ લો, ભગવાનની આરતી પૂજા લઈ લો, આ બધું જે કંઈ કરીએ છીએ આ શ્લોકના આધારે છે. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે કે મારા ભક્તો આવી રીતે મારી સેવા કરે છે. અહીંયા જોવા મળી રહ્યા છે સતતમ કીર્તયન્તો. આગળ કહે છે કે હું આ બ્રહ્માંડનો પિતા માતા આશ્રયદાતા તથા પિતામહ છું. પિતા અહમસ્ય જગતો માતા ધાતા પિતામહ. તો ભગવાન જ આપણે માતા પણ છે, પિતા પણ છે. કહેવાય છે ને તુમી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા. શ્લોક આવડે છે ને બધાને? કમ્પ્લીટ કરી શકો છો. દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ દેવ દેવા મમ દેવ દેવ. હરિ બોલ.
તો ભગવાન જ કહી રહ્યા છે કે હું જ માતા પિતા આશ્રયદાતા પિતામહ પણ હું જ છું. અરે હું જ જ્ઞાનનો વિષય, જ્ઞાન જાણવા યોગ્ય કોણ છે? તો કૃષ્ણ કહે છે કે હું જ છું. વિશુદ્ધિ કરતા તથા ઓમકાર પ્રણવ, ઓમકાર પણ હું જ છું. હું જ ઋગ્વેદ સામવેદ તથા યજુર્વેદ પણ છું. 3 વેદની અહીંયા ચર્ચા થઈ છે, કારણ કે અથર્વવેદ છે એ પાછળથી એડ કરવામાં આવ્યું હતું. હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું, હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. હું અમરત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે. આપણને લાગે ઇન્દ્ર છે ને વરસાદ વરસાવવા વાળા, જવાબદારી તો ઇન્દ્રની છે. હા, એક કાર્ય કરતા અધિકારી છે, અધિકાર એમને આપેલું છે, પણ કોના દ્વારા આપેલું છે? ભગવાન દ્વારા પોતે. તો આ શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે કે જે મનુષ્ય વેદાધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે, તો વેદોમાં અલગ અલગ જાતનું કહેવાય કે જ્ઞાન આપેલું છે, અલગ અલગ સ્તરના વ્યક્તિઓને ક્રમશઃ ઉન્નતિ કરવા માટે. ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એ આગળ કેમ વધે, ઉન્નતિ કેમ કરે? તો તમોગુણથી લઈને, તમોગુણી વ્યક્તિ હોય, રજોગુણી હોય કે સત્વગુણી હોય, બધા પોતપોતાની જગ્યાએથી પોતાના સ્તરથી ધીમે ધીમે ઉઠીને ઉચ્ચ સ્તરને કેમ પ્રાપ્ત કરી શકે? તો અલગ અલગ કાંડનું અહીંયા વર્ણન મળે છે આપણને. કર્મકાંડ છે, જ્ઞાનકાંડ છે, ઉપાસના કાંડ છે, અલગ અલગ આપણને બધું જોવા મળે છે વેદોમાં. શું કામ? તો જે સ્તર ઉપર છો ત્યાંથી તમે પોતાને અપગ્રેડ કરી શકો, પોતાની પ્રગતિ કરી શકો. ધારો કે વેદોમાં વર્ણન મળે છે આપણને કે માંસાહારનું, પણ કોના માટે છે? અરે રોજ માંસાહાર કરી રહ્યા છો, એક કામ કરો, રોજ માંસાહાર ના કરીને તમે અમાવસ અથવા પૂર્ણિમાના દિવસે જાઓ વનમાં, જેનું તમને હિંસા કરવી છે, પશુ પાસે જઈ કંકુ ચોખા છાંટી એની પ્રાર્થના કરો કે આ વખતે આ જીવનમાં હું મારી જીવા ઉપર વશ નથી રાખી શકતો, કંટ્રોલ નથી રાખી શકતો, અને તને ખાવા જઈ રહ્યો છો, અને નેક્સ્ટ વર્ષમાં તને અધિકાર આપું છું કે તું પણ મારી સાથે આવો કોઈ કૃત્ય કરી શકે છે. આ પ્રાર્થનાઓ સાથે એને લઈ આવવાનું છે. પછી તમે એને યજ્ઞમાં અર્પણ કરો અને પ્રસાદ રૂપે લો. આવું વર્ણન જોવા મળે છે. તો અનેક લોકો શું કહે છે, અરે જોયું, વેદોમાં માંસાહારનું વર્ણન છે, એ નથી જોતા પહેલાનું રેફરન્સ અને પાછળનું રેફરન્સ, એ કોઈ જોતું નથી. આ તો એવી વાત થઈ ગઈ, કોઈ ડોક્ટર પાસે ગયું છે, ડોક્ટર કન્ટિન્યુ ચેઇન સ્મોકર છે, કન્ટિન્યુ સ્મોકિંગ કરતું હોય છે. કેટલી બીડી તમે ફૂંકી જાઓ છો એક દિવસમાં? અરે એક પેકેટ તો આમ ઉડી જાય છે. એક પેકેટ લો છો એક દિવસમાં, એ તો ડેન્જર કહેવાય. શું કામ લો છો? અરે ભોજન નથી પચી શકતું. તો ડોક્ટર શું કહે છે? એક કામ કરો, ભોજન કેટલી વખત લો છો દિવસમાં? એ કહે છે કે 2 વખત. તો 2 જ વખત લો ને, પચાવવા વાળી તો પ્રોબ્લેમ છે, બાકી સમય નહીં લેવાની. હવે કોઈ આટલું સાંભળી લે કે જો ડોક્ટર શું કહી રહ્યો છે કે 2 દિવસમાં 2 બીડીઓ ફૂંકવી જોઈએ, તો હવે જે નથી ફૂંકી રહ્યો એના માટે હતું આ. અરે જે દિવસમાં આખું પેકેટ ખતમ કરે છે, તો એને ધીમે ધીમે છોડાવવા માટે કે તું દિવસમાં 2 જ લે. તો કારણ કે ગ્રેજ્યુઅલી એ આવે, વેદોના શરણે આવે. અમાવસ પૂર્ણિમા રોજ કરતો હતો, એના કરતા અમાવસ પૂર્ણિમા, અને આમ કરતા કરતા અચ્છા કર્મકાંડથી ઉપર ઉઠીને પણ કોઈ કાંડ છે, જ્ઞાનકાંડ, એના વિશે માહિતી પ્રાપ્ત કરે, અને એનાથી પણ ઉચ્ચ જે છે એટલે કે ઉપાસના કાંડ, ત્યાં સુધી એ પહોંચી છે. આપણે પહેલાનું રેફરન્સ, પાછળનું સંદર્ભ આ કઈ નથી જોતા, અને માત્ર માંસાહારનું વર્ણન અને પોતાના જ શાસ્ત્રો પર આપણે શંકા કરતા થઈ જઈએ છીએ. તો સમજવું ખૂબ મહત્વનું છે. વેદાધ્યયન કરે, સોમરસનું પાન કરે, તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે, ઇનડાયરેક્ટલી. તેઓ પાપ કર્મમાંથી મુક્ત થઈને પુણ્યમય સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવ જેવો આનંદ ભોગવે છે. પણ આગળના શ્લોકમાં કહે છે કે ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. સારા કર્મ કરીને તમે ઉચ્ચ લોક સુધી પહોંચી શકો છો, સ્વર્ગ લોક સુધી પહોંચી શકો છો, પણ ત્યાં પહોંચવું એટલે એવું નથી કે અલ્ટિમેટ છે અથવા તો પરમનન્ટ છે. એકવાર ગયા તો ગયા, હવે પાછા નહીં આવ, નહીં. તમારી પાસે ધારો કે તમારા પિતાએ તમને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ હોય છે ને, તમારી પાસે બેલેન્સ મૂકી દીધો 2 લાખ રૂપિયાનું, 5 લાખ રૂપિયાનું, ચલો આ લો 5 લાખ રૂપિયાનું બેલેન્સ. તમે કાર્ડ લઈને જતા રહ્યા. ક્યાં જતા રહ્યા? ક્યારેક તમે મલેશિયા ફરી રહ્યા છો, ક્યારેક થાઈલેન્ડ ફરી રહ્યા છો, ક્યારેક સ્વિટ્ઝરલેન્ડ અને સિંગાપુરે પહોંચી ગયા. બધી જગ્યાએ તમે ખર્ચ કરીને આવી ગયા પૈસા. તો એક સમય એવો આવશે ને કે બેલેન્સ ખતમ, કારણ કે તમે સતત શોપિંગ કરી રહ્યા છો, સતત ફરી રહ્યા છો. એક સમય તો આવશે કે ક્રેડિટ કાર્ડનું બેલેન્સ થઈ ગયું 0. હવે શું કરશો તમે પૈસા વગર? તો તમને ફરીથી પાછા તમારા દેશ, તમારા પિતાના ઘેર આવવું પડશે કે નહીં? આ સેમ વે ઉચ્ચતર લોકમાં જવું એટલે કે એક બેલેન્સ છે આપણી પાસે પુણ્યનું.
જેટલો બેલેન્સ છે તેટલી સમય ત્યાં તમે રહી શકો છો, ભોગવી શકો છો. પણ શીને પુણ્યે મર્તલોકમ વિશંતિ, જેવું બેલેન્સ ખતમ ત્યાંથી ધક્કો મારીને અહીંયા મોકલી દેવામાં આવશે. જાઓ હવે પાછા, બહુ થઈ ગયું તમારું. તો ફરીથી પૃથ્વી લોક પર આવી જશો તો ફાયદો શું છે? ફરીથી અહીંયા સારા કર્મ, આટલી મહેનત કરો, ઉચ્ચ લો, ફરીથી ત્યાંથી ધકેલીને નીચે ફેંકી દેવામાં આવે છે. તો સતત કહેવાય ને કે ચકેડો અહીંયા છે, ઉચ્ચ લોક નિમ્ન લોક. અથવા તો સાયકલિંગ કરી હોય તો તમને ખ્યાલ હશે, ચઢાવ આવે તો કેટલી મહેનત પડે છે અને ઉતાર આવે તો મજા આવી જાય આપણને. તો સતત આ અહીંયા ભૌતિક જગતમાં તો આ જ શરૂ રહેવાનું છે. પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, અનન્ય ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે, ઉપાસતે કેવી રીતે? અનન્ય ચિંતયંતો મામ, અનન્ય ભક્તિ ભાવથી. અનન્ય નો અર્થ શું થાય બોલો? કાલથી અનન્ય અનન્ય ચર્ચા કરી રહ્યા છે. અનન્ય એટલે અનન્ય એટલે અન્ય કોઈની નહીં. અનન્ય ભક્તિમાં માંગવાની પણ ભક્તિ અને કરવાની પણ ભક્તિ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. અનન્ય એટલે કે ન અન્ય, બીજો કોઈ નહીં, કેવલ અને કેવલ કૃષ્ણ. તો કૃષ્ણ જ્યાં તમે ઈચ્છો શું છો કે હું અનન્ય ભક્તિ કરું, અને માગો પણ એ જ છો અને કરો પણ એ જ છો. અને પ્રેમમાં, પ્રેમની ચર્ચા આપણે કરી રહ્યા છીએ 7મા અધ્યાય. પ્રેમમાં એવું જ છે, ત્યારે આપણે ચર્ચા કરી ને, પ્રેમમાં એવું નથી કે મને આ મળી જાય, પેલું મળી જાય, અરે આ તો મારી પાસે હોવું જ જોઈએ, આ વ્યક્તિ મારી સાથે વાત કરે જેને હું પ્રેમ કરું છું, આ મને જોઈ, એવું નહીં. પ્રેમનો અર્થ શું છે? ભૌતિક જગતનું પ્રેમનું ઉદાહરણ લઈએ, કૃષ્ણ સાથે તો દિવ્ય પ્રેમ છે. તો પણ પ્રેમમાં શું છે તમારે? કે જેને પ્રેમ કરી રહ્યા છો તો કોઈ પણ વસ્તુ તમે જોઈ લો, કોઈ ખૂબ સુંદર મજાનું વસ્ત્ર જોઈ રહ્યા છો, કોઈક સરસ મજાની કોઈ વસ્તુ જોઈ રહ્યા છો, તમને તમારો પ્રેમી છે એ યાદ આવી જાય કે અરે આ તો એને ગિફ્ટ કરવું જોઈએ, અરે આ તો એની પાસે હોવું જોઈએ. તો તમને પોતાને કોઈ વસ્તુની ઈચ્છા નહીં રહે કે જેને પ્રેમ કરો છો ને એને કેવી રીતે બેસ્ટ વસ્તુ આપી દઉં. જ્યારે ભૌતિક જગતના પ્રેમમાં પણ એવું છે. તો વિચાર કરો કૃષ્ણના પ્રેમમાં કેવું હશે. એટલે જ તો ભગવાન કહે છે ને, ભગત કી વશ મેં હે ભગવાન. ભક્ત એવી રીતે પ્રેમ કરે છે તો કૃષ્ણને લાગે છે હું શું આપી દઉં, મારી પાસે તો કઈ છે જ નહીં હવે એને આપવા માટે. તો આ છે પ્રેમ ભક્તિ, આ છે અનન્ય ભક્તિ. આવી ભક્તિમાં શું કરી રહ્યા છે ભક્તો? તો સતત ભગવાનના દિવ્ય સ્વરૂપનું ચિંતન કરતા રહી મને ભજે છે. તો ભક્તો તમને ભજી રહ્યા છે તો ભગવાન તમે શું કરી રહ્યા છો આવા ભક્તો સાથે? તો ભગવાન કહે છે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભક્તો જ્યારે ભજે છે ને, જ્યારે પ્રેમમાં છે ને, તો હિન્દીમાં કહેવાય છે ને, खूब सुंदर एक पंक्ति सांभળી હતી મેં કે जिससे हम चाहते हैं उससे हम कुछ नहीं चाहते. કે જેને પ્રેમ કરી રહ્યા છો તો એના પાસેથી તમારી હવે કોઈ ઈચ્છા નથી. ગોપીઓએ જે પ્રેમ કર્યું, તત્સુખ સુખિત્વ जिसमें तेरी रजा उसमें मुझे मजा. તો અહીંયા કઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી પ્રેમ ભક્તિમાં, પણ કૃષ્ણ છે ને, કૃષ્ણ કહે છે કે આવા ભક્તોની તો જરૂરિયાતોની પૂર્તિ હું કરું છું અને તેમની પાસે જે છે તેનું રક્ષણ હું કરું છું. એટલા માટે જ દોડીને આવી જાય છે કે નરસિંહ મહેતાનું મામેરું પુરાવવું હોય, સકુબાઈને ત્યાં વાસણ ઘસવા હોય, જનાબાઈને ત્યાં લોટ દળવું હોય, કૃષ્ણ દોડીને આવી જાય છે. આવે છે ને. તો અને એક ખૂબ સુંદર LIC સ્લોગન તરીકે આ શ્લોકને કહેવામાં આવે છે, કારણ કે આ યોગક્ષેમમ વહામ્યહમ સ્લોગન તરીકે યુઝ કરે છે LIC કંપની. જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. આપણે ચર્ચા કરીને કોણ છે આ જિંદગી કે સાથ ભી અને જિંદગી કે બાદ ભી? આ રિલેશન કોણ નભાવી શકે? માત્ર ને માત્ર કૃષ્ણ. સમજી જાય છે એટલે કૃષ્ણ સાથે પ્રેમમાં જોડાઈ જાય છે. ફળવાળીનું ખૂબ સુંદર ઉદાહરણ આવે છે કે તો કૃષ્ણ કહી રહ્યા છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપરિતમ અશ્નામી પ્રયતાત્મનઃ. તો કૃષ્ણ કહી રહ્યા છે શું કે જો કોઈ મને પ્રેમપૂર્વક ભક્તિપૂર્વક અર્પણ કરી દે. શું ઘણા લોકોને થાય છે અરે કૃષ્ણની ભક્તિ તમારી ખૂબ ડિમાન્ડિંગ છે. કૃષ્ણ રાજભોગ અર્પણ કરો, પછી તો વારંવાર ફળનું ભોગ ધરાવો, ઉઠે છે ત્યારે કોઈ દૂધની બનેલી વાનગી એમને ધરાવવામાં આવે છે, શયન કરે છે ત્યારે દૂધ મૂકવામાં આવે, કેટલીક વખત જમતા હોય છે, કેટલાક ભોગ લાગે છે. અને ખૂબ અઘરી ભક્તિ છે તમારા કૃષ્ણની, તમારા લાલાની. તો કૃષ્ણ એવું બિલકુલ નથી ઈચ્છતા. કૃષ્ણની ભક્તિ ખૂબ સરળ છે. કૃષ્ણ શું એક્સપેક્ટ કરી રહ્યા છે, શું માગી રહ્યા છે આપણા પાસેથી? કે પ્રેમપૂર્વક મને પત્ર અર્પણ કરી દો, તુલસી દલ,
આપણે કહીએ કે તુલસીજીની સેવા એ નથી કરતા અમે. પુષ્પ છે ને ફૂલ આજુબાજુ, અરે પુષ્પ નથી, અમે તો ઉગાવ્યા જ નથી કોઈ પુષ્પ. કૃષ્ણ તો કૃષ્ણ કહે છે ફળ અર્પણ કરી દો. સીઝન પ્રમાણે ફળ ખાતા હોવ છો કે નહીં? અત્યારે સંતરા મોસંબી આવી રહ્યા છે, ઉનાળામાં સરસ મજાની કેરી આવી છે, ખાઓ છો કે નહીં? અરે ફળ ક્યાંથી ખાઈએ, કેટલા મોંઘા છે કૃષ્ણ. તો જલ તોયમ, જલ તો પીવો છો કે નહીં? અરે હા કૃષ્ણ, જલ પીવીએ છીએ અમે. મને જલ અર્પણ કરી દો. સરસ મજાનું તુલસી દલ મૂકીને કૃષ્ણને જલ અર્પણ કરી દો. એટલા માટે ત્રીજા અધ્યાયથી ચર્ચા કરી રહ્યા છે કે જે કંઈ ભોજન છે પહેલા કૃષ્ણને અર્પણ કરો ને પછી પ્રસાદી સ્વરૂપે એ સ્વીકાર કરો. કૃષ્ણ સ્વીકાર કરે છે. કૃષ્ણ કહે છે અશ્નામી પ્રેતાત્મન, હું એનો સ્વીકાર કરું છું, પણ એક જ કન્ડિશન છે. કઈ કન્ડિશન છે? એક શબ્દ રિપીટ થઈ રહ્યો છે બંને લીટીમાં, બોલો કયો શબ્દ છે? ભક્ત્યા. ભક્તિ, પ્રેમ અને ભક્તિ. કૃષ્ણને આ જોઈએ છે, આ એડ કરેલું છે તો કૃષ્ણ તમારી ત્યાં આવીને એઠા બોરે ખાઈ લેશે, શબરીબાઈ ના ખાતા કે નહીં? કાચા તંદુલે ખાઈ લેશે, સુદામાજી ના ખાતા ને? કર્માબાઈની ખીચડી પણ ખાઈ લેશે, સ્નાન કર્યા વગર બનાવે છે તો પણ. પણ આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કૃષ્ણ ભાવના ભૂખ્યા છે, તો ભાવપૂર્વક પ્રેમપૂર્વક જો અર્પણ કરીશું. અધરવાઇઝ આપણે 56 ભોગ બનાવી લઈએ પણ એની અંદર જો ભક્તિ નામનું જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આ મિસિંગ છે તો કૃષ્ણ ક્યારે પણ એનું સેવન નહીં કરે. તો તમારી પાસે રાખો તમારા 56 ભોગ, કૃષ્ણની કોઈ જરૂરત નથી આપણા દાળ ભાત શાક રોટલીની, કારણ કે કૃષ્ણની સેવામાં લાખો લક્ષ્મીજી ઓલરેડી છે. આ તો પ્રેમ ભાવ છે. તો એક બાળકનો પિતા પ્રત્યે હોય છે ને કે ચોકલેટ આપણા જ પૈસાથી લઈ આવ્યો છે બાળક, પણ નાનો ટુકડો આપી દે છે પિતાને કે તમે પણ લો, તો પિતાને કેટલી ખુશી થાય છે કે અરે મારો બાળક મને યાદ કરે છે. સેમ વે છે બધું કૃષ્ણનું, પણ કૃષ્ણને આપીએ તો કૃષ્ણને પણ ખૂબ આનંદ થાય છે, અરે મારો બાળક મને યાદ કરે છે અને પછી જ ખાય છે. તો એટલા માટે ખૂબ સરળ છે કૃષ્ણની ભક્તિ. કૃષ્ણ તો આટલું જ માગી રહ્યા છે અને આપણે એ જ કરવાનું છે. પણ પ્રેમ જ્યાં છે ને ત્યાં મેં કીધું ને એની પહેલા કે આપણને શું લાગે છે કે પ્રેમીને સર્વસ્વ અર્પણ કરી દઈએ બધું, અરે જે બેસ્ટ છે એ હું આપી દઉં. અહીંયા કઈ પ્રાપ્ત કરવાની વાત છે જ નહીં. પ્રેમમાં શું છે? લૂંટાઈ જવાની વાત છે કે શું ના લૂંટાવી દઉં. તો એટલા માટે ભક્તો શું કરે છે કે બેસ્ટમાં બેસ્ટ ભોજન, એટલા માટે રાજભોગ મંદિરોમાં ધરાવવામાં આવે છે કે પ્રેમ છે કૃષ્ણ પ્રત્યે. અત્યારે આપણે વાત કરીને સુદામાજીના કાચા તંદુલ ખાઈ લે છે. ગજેન્દ્રજી પુષ્પ અર્પણ કરે છે ને સરોવરમાં, તરત જ એક ક્ષણનો વિલંબ કર્યા વગર તરત જ કૃષ્ણ આવી જાય છે અને અહીંયા વચમાં જે આપણને દર્શન થઈ રહ્યા છે કોણ છે આ મહાન ભક્તિ? સબરી. રામા રામા રટતે રટતે बीती रे उमरिया, रघुकुल नंदन कब आओगे, मेरे राघव कब आओगे, शबरी की झोपड़िया, रामा रामा रटते रटते बीती रे उमरिया. આ છે પ્રેમ ભક્તિ. ગુરુ મર્તન કહી ગયા હતા કે તમને દર્શન થશે, તમારા ત્યાં પ્રભુ શ્રી રામ આવશે. વિચાર કરો કોઈ આપણને સમય આપી દે, સમય કઈ કીધું નહોતું કે ક્યારે, તો આપણને કોઈ કહીને જાય કે આટલા વાગે આવવાનું મને ના આવે ધારું તો આપણી કન્ડિશન કેવી થઈ જાય, કેટલો તો આપણે ગુસ્સે થઈ જઈએ. 4 વાગ્યાના ક્લાસ હોય અને જો હું 4:15 સુધી ના આવું, 4:30 સુધી ના આવું અને 5 વાગ્યા સુધી પણ ના આવું તો તમારી કન્ડિશન કેવી થઈ જશે? આવતીકાલે તો ક્લાસમાં જ નહીં આવો તમે. પણ આ છે પ્રેમ. અહીંયા કેટલા વર્ષો સુધી શબરીબાઈ વેટ કરી રહ્યા છે, પ્રતીક્ષા કરી રહ્યા છે. શું કામ? મારા ગુરુએ કીધું છે, વિશ્વાસ છે તો પ્રભુ શ્રી રામ અવશ્ય આવશે. ને રોજ એ જ ઉમંગ એ જ ઉત્સાહ સાથે વૃદ્ધ થઈ ગયા તો પણ ઉત્સાહ છોડ્યું નથી. ઉત્સાહ ક્યારે પણ વૃદ્ધ થયો નથી. શરીર વૃદ્ધ થયું છે પણ ઉમંગ ક્યારે વૃદ્ધ થઈ નથી. એ જ ઉત્સાહ સાથે રોજ આંગણ સાફ કરી રહ્યા છે, સજાવી રહ્યા છે, ઝોપડીને બોર લઈ આવ્યા છે, રોજ એ કરતા. અને જ્યારે આ ભાવ મનમાં આવી જાય છે તો આપણને નથી જવું પડતું, તો ભગવાનને આવવું પડે છે આપણી પાસે. આ છે પ્રેમ ભક્તિ. તો એટલે કૃષ્ણ કહી રહ્યા છે યત કરોશી યત અશ્નાસી યત જુહોશી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મત અર્પણ. એટલે તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે સર્વ મને સમર્પણ કરી દે. એટલા માટે આપણે જે કંઈ કરીએ છીએ આપણે જોયું ને ત્રીજા અધ્યાયમાં
કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કરીએ છીએ. કૃષ્ણને પહેલા અર્પણ કરી દો, કારણ કે કૃષ્ણ કહી રહ્યા છે જે કંઈ કરો છો મને અર્પણ કરી દો, અને પછી જ આપણે કોઈ પણ કાર્ય હોય, કોઈ વસ્તુ હોય, કૃષ્ણને કહી દેવાનું. ડેઈલી રૂટીન આપણું કહી દેવાનું. કૃષ્ણ જો તમારા સખા છે, કોઈ પણ સંબંધ, ગઈકાલે મેં કીધું હતું કે એક સંબંધ સાથે કૃષ્ણથી જોડાઈ જાઓ. સખા સાથે, પુત્ર, પિતા, કોઈ પણ એક સંબંધ સાથે જોડાઈ જાઓ કૃષ્ણ સાથે. પ્રિયતમ, જે માનો તમને જે યોગ્ય લાગે છે, જે પ્રેરણા મળી છે. આમ તો આપણો સંપ્રદાય જે છે દાસ્ય ભાવમાં છે આખો. તો કૃષ્ણ સ્વામી થયા, તો સ્વામી છે તો આખા દિવસનું રૂટીન કૃષ્ણને બતાવી દો કે એ કૃષ્ણ આજે તો આ કરવાનું છે, પેલું કરવાનું છે, તમારી કૃપા થાય. તો એવી રીતે કૃષ્ણની કૃપા માંગો, કૃષ્ણની સલાહ માંગો. આવી રીતે કૃષ્ણ, કારણ કે એક વ્યક્તિ છે, ગઈકાલે ચર્ચા કરીને રૂપમ, તો કૃષ્ણ એક વ્યક્તિ છે. તો એવી જ રીતે કૃષ્ણ સાથે આપણે પોતાને જોડાઈ દેવું જોઈએ. તો કહી રહ્યા છે કે હું ન તો કોઈનો દ્વેષ કરું છું, ન તો કોઈનો પક્ષપાત કરું છું. તો આપણને લાગે અચ્છા બધા પ્રત્યે સમભાવ, તો અમે ભક્તિ કરીએ કે નહીં, તો શું લાભ થયું? તો કૃષ્ણ કહે છે પરંતુ જે કોઈ મનુષ્ય ભક્તિ ભાવે મને સેવા મારી કરે છે, તો એનો હું મિત્ર છું. એ મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. તો એક માતા પિતા છે, એમની અનેક સંતાનો હોઈ શકે છે. બધા પ્રત્યે એમને પ્રેમ છે, કારણ કે બધા એમના સંતાનો છે. કોઈ હોય છે કે અવળું ચાલે તો પણ માતા પિતાને એના પ્રત્યે મનમાં કુભાવ નથી આવતો ક્યારે પણ, કારણ કે પેરેન્ટ્સ છે ને, માતા પિતા છે. પણ જો કોઈ બાળક છે એ ખૂબ સેવા ભાવ રાખે છે, ખૂબ સેવા કરે છે, તો ઓબ્વિયસલી એના પ્રત્યે એક જુદો ભાવ હશે કે નહીં, એક જુદો પ્રેમ હશે કે નહીં. તો સેમ વે કૃષ્ણ કહે છે કે હું તો બધા ઉપર કૃપા વરસાવું છું, પણ પ્રાપ્ત કોણ કરી શકશે? કે જે સીધો ચાલશે, અવળું ચાલશે નહીં પ્રાપ્ત કરી શકે. ધારો કે નેટવર્ક બધી જગ્યાએ છે, બધી જગ્યાએ રેડિયોની ફ્રીક્વન્સી જઈ રહી છે. રેડિયો તમારા સિટીનો રેડિયો સ્ટેશનથી બધી જગ્યાએ એની ફ્રીક્વન્સી છે, પણ ગીત બધાને નહીં સંભળાય. ગીત કોને સંભળાશે? કે જે ટ્યુન ઇન કરશે. 91.1 રેડ FM, કયા છે મને ખ્યાલ નથી. તો જે ટ્યુન ઇન કરશો જ્યારે તમે એ નંબર ઉપર, પર્ટિક્યુલર નંબર ઉપર, તો જ તમને ગીત સંભળાશે. અધરવાઇઝ ખરખર 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 એવું સંભળાય છે ને. તો આપણે એ મુજબ વરસાદ તો બધી જગ્યાએ વરસી રહી છે, પણ હવે હું પાત્રને ઊંધો પકડીને ઊભી રહું ને કહું મારી પાસે જો પાણી જ નથી, પાણી જ નથી. અરે પાણી ક્યારે તારી પાસે હશે? તો પાત્રને સીધો તો પકડ, તો પાણી ભરાશે, તો તને પાણી મળશે. વરસાદ તો વરસી રહી છે, કૃપા તો વરસી રહી છે, પણ આ પાત્રતા એક તો આપણી પાસે ના હોય. જો આપણે એ રિસીવ કરવાની આપણી ટેન્ડન્સી નથી, આપણી એક ક્ષમતા નથી, પ્રેમ ભક્તિ નથી કૃષ્ણ પ્રત્યે, તો ટ્યુન ઇન ક્યારે પણ નહીં થાય, તો ગીત ક્યારે નહીં સંભળાય. તો ભગવાનને પણ ટ્યુન ઇન કરવાનો એક નંબર છે 108. એટલે શું બોલો તો કયો નંબર છે? 108 માળાના મણકા 108. હરી બોલ 108 વાર તમે હરે કૃષ્ણ મહામંત્ર જપો, ટ્યુન ઇન થઈ જશે, પ્રેમ ભક્તિથી જોડાઈ જશો, અને સરસ મજાનું ગીત તમને પણ સંભળાશે. તો અપીચિત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. અત્યંત ઘૃણાસ્પદ કર્મ જો કોઈ કરે તો પણ જો ભક્તિમાં જોડાયેલો છે કૃષ્ણ પ્રતિ, તો કૃષ્ણ કહી રહ્યા છે કે શું કરો એને? કે છે સાધુરેવ સમંતવ્ય. અરે એને ક્ષમા કરી દો. નહીં નહીં નહીં, કૃષ્ણ કહે છે અરે સાધુ માનો એને. કોઈ ભક્તિમાં આવ્યો છે તો પહેલાના કર્મો એવા હતા. કહેવાય છે ને કે ફેન નો સ્વિચ ઓફ કરી દઈએ તો તરત જ ફેન ફરવાનું બંધ નથી થતું. એક હોય છે ને એક મુવમેન્ટ, કયું મુવમેન્ટ કહેવાય છે એને ભૂલાઈ ગયું મારાથી. સાયન્સ સ્ટુડન્ટ હશે એમને યાદ હશે, ફિઝિક્સમાં કઈ ટર્મ આવે છે? મોમેન્ટો, કયું ફોર્સ ઓફ મોમેન્ટો એવું કઈ કહેવાય છે ને. એ ફોર્સ ના લીધે ધીમે ધીમે સ્પીડ ઓછી થતા થતા સ્ટોપ થશે ગ્રેજ્યુઅલી. તો થાય છે ઘણી વખત કે ભક્તિમાં આવી તો ગયા, પણ પહેલાના કર્મો જે મુજબના હતા એના લીધે ઘણી વખત ભૂલ થઈ જાય, જે ટેન્ડન્સી પહેલા હતી. તો કૃષ્ણ કહે છે તો એના ઉપર તમે ઘૃણા નહીં કરો, તો શું કરો? ક્ષમા કરી દઈએ? કૃષ્ણ કહે છે ના, અરે સાધુ માનો, મને જાણવાનો પ્રયત્ન તો કર્યો, આ માર્ગ ઉપર તો આવ્યું છે, તો ક્ષમા કરી દેશો એને. તો એક પ્રશ્ન ફરીથી થાય, અચ્છા તો કોઈ જપ કર્યા કરે ભગવાનનું નામ અને આવા પાપ દુષ્કૃત્ય કર્યા કરે તો શું થશે? બોલો તમે, તમારા માટે પ્રશ્ન છે. કરી શકે? પાપમય પ્રવૃત્તિ કરી શકશે? હું તો જપ કરું છું, કૃષ્ણ કહે છે કે સાધુ માનો, ચલો હું જપ કરીશ અને ખોટા કર્મ બધા કરતો રહીશ.
આ સેન્સ છે ભગવાનનું કહેવાનું. બોલો તો કરી શકાય કે નહીં? ખોટા કર્મો ના કરી શકાય કરતા કરતા? ના ના ન કરી શકાય, ન કરી શકાય. પ્રમાણ ક્યાં છે એનું? ક્યાં પ્રમાણ મળે છે ના કરી શકાય? તમે કહી રહ્યા છો નામ અપરાધ. તમને બધાને ખ્યાલ છે ને 10 નામ અપરાધ હોય છે. આપણે પદ્મ પુરાણના જે 10 નામ અપરાધ રોજ નામ જપની પહેલા બોલતા હોય છે. 7મા નંબરનો નામ અપરાધ બોલી 7મો નામ અપરાધ છે હરે બોલો, કૃષ્ણ બોલો. મહામંત્રના બળે જે પાપ કર્મ કરે છે તે હા એક જી, અપરાધ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નામ કે બલ પર પાપ કરના, નામના બળ પર જો તમે પાપમય પ્રવૃત્તિ કરશો તો અપરાધ છે. એ તો બીજાને કીધું કે બીજા ભક્તો તમને ક્ષમા કરી દે, પણ તમે પોતે પોતાની ક્ષમા ના કરવું જોઈએ. તો જો ક્ષમા કરી રહ્યું છે કે અચ્છા ભક્તિમાં તો આવ્યું, ભગવાન કહે છે સાધુ માનો. જો સાધુ માની લઈ તો એની સાથે શું છે? તો કીધું ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, તરત જ ધર્માત્મા બની જાય છે અને પરમ સ્થાયી શાંતિને પ્રાપ્ત કરે છે. હે કુંતી પુત્ર, કૌંતેય પ્રતિજાનહી નમે ભક્ત્યા પ્રણશ્યતિ. કે તું નિર્ભય થઈને ઘોષણા કરી દે. હે ભગવાન, કઈ ઘોષણા? તો કહે છે નમે ભક્ત્યા પ્રણશ્યતિ, મારા ભક્તોનું કદી નાશ થતું નથી. ભગવાન ઘોષણા કરવી છે તો તમે જ કરી દો ને. જો અર્જુનજીના મનમાં આવી શકે તો ભગવાન કહે છે અહીંયા, ભગવાનનો ભાવ કે જો હું ઘોષણા કરી દઉં કોઈ, તો હું મારી કોઈ પ્રતિજ્ઞા હોય, કોઈ ઘોષણા હોય, તો થઈ શકે કે કોઈ ભક્તને પ્રસન્ન કરવા હું તોડી દઉં. કર્યું હતું કે નહીં? કોની સાથે કર્યું હતું? કયા ભક્તની પ્રસન્નતા માટે પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી હતી? ભીષ્મ પિતામહ માટે કુરુક્ષેત્રના મેદાનમાં. પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા, એમની પ્રસન્નતા માટે પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી કે હું કોઈ શસ્ત્ર નહીં ઉપાડું. પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા હતી કે આજે તો હું શસ્ત્ર તો તમને ઉપાડતા કરીશ જ, કારણ કે વીર રસમાં પ્રેમ કરતા. તો ભગવાન તોડી દે છે પોતાની પ્રતિજ્ઞાને, પહેલું છે ઉપાડી લે છે. તો આ છે ભગવાનનો પ્રેમ ભક્તો પ્રતિ. તો હું એકવાર ઘોષણા કરી દઉં ને તો થઈ શકે અર્જુન કે ભક્તની પ્રસન્નતા માટે તોડી દઉં. એટલા માટે કહે છે તું પ્રતિજ્ઞા કર. જો ભક્ત કોઈ પ્રતિજ્ઞા, કોઈ ઘોષણા કરે તો કૃષ્ણ ક્યારે એનો નાશ થવા દેતા નથી. એટલા માટે જે આચાર્યો આપણને કહીને ગયા છે કે 16 માળાનો જપ કરો, શીલા પ્રભુપાદજી જો કહે છે 4 નિયમોનું પાલન કરો, તો હું તમને ભગવાનના ધામમાં પહોંચાડી દઈશ. તો આપણને પૂર્ણ વિશ્વાસ હોવું જોઈએ. આ શ્લોક યાદ આપવું જોઈએ કે કોંતે પ્રતિજાનીહિ, શું? નમે ભક્ત્યા પ્રણશ્યતિ. જો શીલા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરજી જે રચયિતા છે, કોના રચયિતા છે? બોલો, શું રચના કરી છે એમણે? શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરજી આપણે સંસાર ગાવાનો ગુરુઅષ્ટકમ. ગુરુઅષ્ટકમ છે, મંગલા આરતી છે આપણી. મંગલા આરતી કઈ? સંસાર દાવા સંસાર ગાવા નિંદલોકા પ્રણાય પ્રણય કારુણ્ય ગણ ગણાત્વ. હરિબોલ. તો જ્યારે એ ગુરુ અષ્ટકમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને છેલ્લે 9મો એક સ્ટાન્ઝા છે, આરતીમાં નથી ગાતા પણ ફલશ્રુતિ છે, ત્યાં એ આપી રહ્યા છે ફલશ્રુતિ. શું કહે છે કે જે કોઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉચ્ચ સ્વરે આનું પઠન કરશે, કોનું? મંગલા આરતીનું, તો જે મૃત્યુની પાછળ એને સાક્ષાત રાધા કૃષ્ણની સેવા કરવાનો અવસર મળશે. આ જયારે ગેરંટી આપી રહ્યા છે તો વિચાર કરો, આપણને પણ આ શ્લોક યાદ આવવો જોઈએ કે ભગવાન અવશ્ય એને પૂર્ણ કરશે. મન્મનાભ મત ભક્તો. તો એક કામ કર કે ભગવાન અર્જુનજીને કહી રહ્યા છે, હે અર્જુન એક કામ કર. શું ભગવાન? અરે મન મારામાં સ્થિર કરી દે, મારા ચિંતનમાં પરોવી દે. નહીં ભગવાન, મારાથી નહીં થાય. શું કામ? અરે તમે કહો ત્યાં મન મારું લાગી જાય. તમે કહો કોઈની સાથે ફોન ઉપર ગોસિપ કરવા માટે, અરે જોયું પેલી ને મંદિરમાં કઈ સાડી પહેરી આવી હતી, કેટલી સુંદર હતી, ક્યાંથી લીધી હશે? હવે તો મને એવી સાડી જોઈએ છે. અથવા તો કોઈની ચુગલી કરવા કહી તો ગોસિપ, કે જોયું મારી સામે જોયું નહીં એને, મને હરે કૃષ્ણ ના કર્યું. આવી રીતે કઈ કરવાનું હોય, કોઈ રિલેટિવ્સની ખીચાઈ કરવાની, તો આપણી પાસે તો સમય છે. તો આવું કોઈ કાર્ય હોય, મન મારું ગમે ત્યાં લાગી જશે. કૃષ્ણ જો મૂવી જોવામાં કેટલું મન લાગી જાય છે મારું, પણ તમારામાં મન મારું નહીં લાગ્યું. કૃષ્ણ કહે છે તો એક કામ કર, મત ભક્તો ભક્તિ કર મારી. એ થઈ શકશે તારાથી? નહીં કૃષ્ણ, તો અમે કહો એનો ભક્ત બની જાઉં, હું તમારો ભક્ત મારાથી નહીં બને. તો મધ્યાજી એક કામ કર, મારી પૂજા અર્ચના
કરી શકશે? અરે ભગવાન, મારી પૂજા બીજે ક્યાં રહે છે? તમારી પૂજા ક્યાંથી કરું? ને એ નહીં થાય મારાથી. આ પૂજા અર્ચના બધા નીતિ નિયમો નહીં થાય મારાથી ભગવાન. તો એક કામ કર, મામ નમસ્કુરુ, આમ બંને હાથ જોડીને નમસ્કાર કરી શકશે કે નહીં? આપણે કહીએ ઠીક છે ભગવાન, આટલું કહી રહ્યા છો, ચલો તમે યાદ રાખી લેજો, મેં નમસ્કાર કર્યા તમને. અને આપણે કહીએ નમસ્કાર કરવા તો તૈયાર થઈ જઈશું ને. તો કૃષ્ણ ખૂબ કૃપાળુ છે, એટલે એક એક સીડી નીચે ઉતરીને આવી રહ્યા છે કે કોઈ ના કોઈ રીતે તો કૃષ્ણ સાથે જોડાઈ જઈએ, કૃષ્ણની ભક્તિમાં, કૃષ્ણની સેવામાં જોડાઈ જઈએ. એટલે કૃષ્ણ એક એક સીડી આપણી માટે નીચે ઉતરીને આવી રહ્યા છે. આમ તો કૃષ્ણને આપણા પાસેથી જે જોઈએ છે એ છે મન. આપણે કહીએ કે મન નહીં આપીએ તો પછી એક એક સીડી નીચે. અને એ રીતે કહે છે મામે વૈશ્યસી યુક્ત યુક્તૈવ, કે આવી રીતે જો સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી આત્માન મતપરાયણ મને પ્રાપ્ત કરી શકીશ. તો આપણે જે ઇસ્કોનમાં કરી રહ્યા છે આ જ 4 વસ્તુ કરી છે. મન મના, જપ કરીને મન લગાવીએ છીએ. મધ્યાજી, તો આપણે ભગવાનને આરતી પૂજા કરી રહ્યા છે. મદ ભક્તો, ભક્તિની સેવા, ભોગ ધરાવવું. મામ નમસ્કુરુ, ભગવાનને જ્યારે જ્યારે જઈએ દંડવત પ્રણામ કરીએ છીએ. આની સાથે 9મો અધ્યાય પૂર્ણ થાય છે. તમે બધા અત્યાર સુધી મારી સાથે બની રહેલા છો, તમારા બધા જ ભક્ત વૃંદનો હું આભાર વ્યક્ત કરું છું વૈષ્ણવ પ્રણામ મંત્ર. વાંછા કલ્પતરુર્ભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ રામ હરે હરે કૃષ્ણ.